હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર એસએસસી લર્નિંગ હબ. સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇકોનોમિક્સ જે સબ્જેક્ટ છે એની અંદર આપણે પાર્ટ 5 ડિમાન્ડ એનાલિસિસ જોવાના છે. હવે ડિમાન્ડ શું છે એના વિશે આપણે સંપૂર્ણ ટોપિક તમારા માટે લાવીએ છીએ. તો અહીંયા તમને પહેલાં એનો મિનિંગ આપણે સમજશું કે મિનિંગ ઓફ ડિમાન્ડ, કે ડિમાન્ડ એટલે કે માંગ એટલે શું છે. ગુજરાતી ખરેખર એવું થાય માંગ એટલે શું છે. ડિમાન્ડ મીન્સ qualitative of a commodity that a consumer willing and able to buy. જો એક જોરદાર વર્ડ અહીંયા આપેલો છે, તમને ખાસ યાદ રાખજો. એનો મિનિંગ કહીશ કે વિલિંગ એન્ડ એબલ ટુ બાય એટ અ પર્ટિક્યુલર પ્રાઇઝ ડ્યુરિંગ અ પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ. માંગને શું કીધું છે કે આપણે જે ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ કિંમતે કોઈ વસ્તુને જેટલી ક્વોન્ટિટી ગ્રાહક ખરીદવાની ઈચ્છા, તો જો ગ્રાહક જે ખરીદવાની ઈચ્છા રાખે છે એને શું કહેવાશે? વિલિંગનેસ. અને એની જે ક્ષમતા છે એ ધરાવે છે, તો એને માંગ કહેવામાં આવશે. ચલો, માંગનું ખૂબ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપેલો છે કે ચોક્કસ સમયગાળો હોય છે. કોઈ પણ લોકોને વસ્તુ લેવી એટલે કંઈક સમયગાળો બાંધેલો હોય છે, અને ચોક્કસ કિંમતે કોઈ વસ્તુને જેટલી ક્વોન્ટિટી ગ્રાહકો ખરીદવાની ઈચ્છા રાખે છે. આજે દાખલા તરીકે માની લો કે તમારે કોઈ વસ્તુ લેવા જાવી છે, અંદાજે આપણે એક ઉદાહરણ લઈ ઘઉં. સમયગાળો, આજે દાખલા તરીકે જેમ જેમ સમયગાળો આવે છે તો ઉનાળામાં બધા લોકો છે એ ઘઉં લેવાની તૈયાર કરે છે. તો આજે એક પ્રકારના શું છે કે એ સમયગાળો છે, તો જેટલી ક્વોન્ટિટી આપણે જેટલું જોતું હશે તો એ જે ખરીદવાની ઈચ્છા છે કાં તો ખરીદવાની જે ક્ષમતા ધરાવે છે એને માંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરી તો ઇમ્પોર્ટન્સ ફોર્મ્યુલા. અહીંયા એનું ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો કે ડિમાન્ડ એટલે શું. તો માંગનું જે ફોર્મ્યુલા છે, એક તો ડિઝાયર એટલે કે ઈચ્છા હોવી જોઈએ, પછી એબિલિટી ટુ પે આપણે કેટલા રૂપિયા ચૂકવી શકીએ છીએ, અને વિલિંગનેસ ટુ પે કે આપણે ખરીદી કર્યા પછી કેટલા ચૂકવશું. અને હા, તો જો અહીંયા તમને આ ફોર્મ્યુલા છે એ પૂછાઈ શકે છે એક્ઝામમાં, યાદ રાખજો આ પોઈન્ટ આવી શકે છે કે ડિમાન્ડ છે એનું ફોર્મ્યુલા શું છે. તો સૌપ્રથમ પહેલાં ડિઝાયર હોવી જોઈએ, એબલ ટુ પે હોવું જોઈએ, અને વિલિંગનેસ ટુ પે એટલે કે ઈચ્છા હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ ચૂકવવા માટેની. ક્ષમતા ન હોય તો આપણે ન કરી શકીએ. દાખલા તરીકે તમે કોઈ વસ્તુ લેવા જાઓ છો, એટલા પૈસા જ નથી, તો આપણે ખોટી વસ્તુની ડિઝાયર ન રાખવી. અને ત્યાર પછી આપણે ખરીદવાની ઈચ્છા રાખવી જોઈએ. તો જેટલું આપણે ખરીદી છીએ એ પ્રમાણે લાસ્ટે આપણે ચૂકવણી પણ કરવી પડે છે. તો જો અહીંયા લખ્યું છે માત્ર વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો એને ડિમાન્ડ ન કહેવાય. દાખલા તરીકે બધા લોકોને અત્યારે એવું હોય કે ભાઈ હું બધો એપલના ફોન અમે બધા યુઝ કરી. તો આજે કોઈ ગરીબ વ્યક્તિ છે, જે લોકો ઓછું કમાય છે અને જે લોકોની આવક 15,000 એવી સમથિંગ છે, તો આજે એ લોકોની ઈચ્છા તો હોય, પરંતુ એને આપણે એક ઈચ્છા ધારીને આપણે એને ખરેખર માંગ જ કહી શકતા નથી. ઈચ્છા બધાની હોય જ છે કે ભાઈ મારે ઓલું વસ્તુ લેવી છે, આ વસ્તુ લેવી છે, પણ જ્યારે તમે ખરીદી કરો છો તો જ એને માંગ કહેવાશે, બાકી માંગ કહેવાશે નહીં. એટલે સ્પષ્ટપણે ખાસ યાદ રાખજો કે માંગ કોને કહેવાય? તમે જે વસ્તુની શું કરો છો? ઈચ્છા રાખો છો, તમારામાં ક્ષમતા છે, અને ત્યાર પછી ખરેખર તમે લીધા પછી એને શું કરો છો? ચૂકવણી કરી શકો છો. ચલો, આઈ હોપ કે આ કમ્પ્લીટ થઈ ગયું હશે. હવે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ. અ સ્ટુડન્ટ્સ વોન્ટ્સ ટુ બાય અ લેપટોપ બટ ડઝ નોટ હેવ ધ ઇનફ મની. જો કીધું છે કે એક વિદ્યાર્થી છે, કોઈ ઘણા બધા વિદ્યાર્થી હોય છે, એની ઈચ્છા હોય છે, વોન્ટ્સની અંદર હોય છે કે મારે એક લેપટોપ ખરીદવું છે, પરંતુ ડઝ નોટ હેવ ઇનફ મની, પરંતુ એની પાસે પૂરતા પ્રમાણમાં જો પૈસા જ નથી, તો ડિઝાયર છે. શું કીધું છે? જો આ એક્ઝામ્પલમાં યાદ રાખજો, એની અંદર મારી અંદર ડિઝાયર છે. માની લો કે હું મારે લેપટોપ લેવું છે, પરંતુ પરચેસિંગ પાવર જ નથી મારી પાસે, તો આને ખરેખર ડિમાન્ડ કહેવાય નહીં. ખાસ યાદ રાખજો, ઈચ્છા શક્તિ પ્રમાણે બધા લોકોની હોય જ છે, પરંતુ જે આપણે જોઈએ છે એ આપણે ખરીદી નથી શકતા, એટલે એને માંગ કહેવાશે નહીં. ચલો, આઈ હોપ કે એક્ઝામ્પલથી તમને બધા લોકોને સમજાઈ ગયું હશે. હવે નંબર 2, ડિમાન્ડ એનાલિસિસ. માંગ વિશ્લેષણ શું છે? ડિમાન્ડ એનાલિસિસ ઇઝ ધ સ્ટડી ઓફ ધ રિલેશનશિપ બિટવીન ધ ક્વોન્ટિટેટિવ ડિમાન્ડ એન્ડ ફેક્ટર ધેટ ઇન્ફ્લુઅન્સ ઇટ. કે ડિમાન્ડ એનાલિસિસ એટલે કે માંગનું વિશ્લેષણ શું છે? કે માંગનું વિશ્લેષણ એટલે ખાસ યાદ રાખજો, અહીંયા કીધું છે ક્વોન્ટિટેટિવ ડિમાન્ડ
શું કીધું છે? ક્વોન્ટિટેટિવ કે જથ્થાત્મક માંગ અને તેને અસર કરતા વિવિધ ફેક્ટર એટલે પરિબળ થશે વચ્ચેના સંબંધોના અભ્યાસ, એટલે એને કહેવાશે માંગ વિશ્લેષણ. માંગ વિશ્લેષણમાં ખાસ યાદ રાખજો શું કીધું છે? ક્વોન્ટિટેટિવ ડિમાન્ડ કીધું છે અને તેને અસર કરતા વિવિધ પરિબળ હોય છે, તો એ બધાનું આપણે જે અભ્યાસ કરશું એને કહેવાશે માંગ વિશ્લેષણ કહેવામાં આવશે. હવે આની અંદર જો તમને મેજર એટલે કે તમને મેજર ફેક્ટર આપેલા છે, તો એની અંદર આપણે ટોટલ ફેક્ટર કેટલા છે ચલો જોઈ લઈએ આપણે. તો એની અંદર ટોટલ 6 ફેક્ટર છે. ડિમાન્ડ એનાલિસિસ એટલે કે માંગ વિશ્લેષણના કેટલા પોઈન્ટ છે? માંગ વિશ્લેષણના 6 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. એક તો આવશે પ્રાઇસ ઓફ કોમોડિટી છે, વસ્તુની કિંમત આપણે જોવી પડે કે ભાઈ કેટલાની વસ્તુ મળે છે. ત્યાર પછી ઇન્કમ ઓફ કન્ઝ્યુમર, ગ્રાહકની આવક પણ જોવી જોઈએ કે ભાઈ ખરીદવા માટે કેપેબલ છે કે નથી, તો જ આપણે માંગ કરવાની હોય છે, બાકી ખોટી એક્સ્ટ્રા કોઈ માંગ કરવાની નથી. પછી પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ છે, સંબંધિત વસ્તુઓની કિંમત કે ભાઈ જે વસ્તુ મારે જોઈ છે એટલા પ્રમાણમાં જે વસ્તુ મળે છે ને એની વધારે કિંમત તો નથી ને. પછી ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ કે રુચિ અને પસંદગી હોવી જોઈએ. આપણે માની લો કે ટેસ્ટ તો કરવો પડે છે કોઈ પણ વસ્તુનો અને પ્રેફરન્સ પણ કરીએ છીએ. અને એક્સપેક્ટેશન અબાઉટ ધ ફીચર્સ પ્રાઇસ કે ભવિષ્યની કિંમત અંગેની અપેક્ષા પણ આપણે રાખીએ છીએ. અને પોપ્યુલેશન નંબર ઓફ કન્ઝ્યુમર કે વસ્તુ અને ગ્રાહકોની સંખ્યા પણ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. તો આ જે આપણે ફેક્ટર મેં તમને ભણાવ્યા છે મેજર ફેક્ટર, એ માંગ વિશ્લેષણના છે, ડિમાન્ડ એનાલિસિસ કહેવાશે. ચલો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ડિમાન્ડ એનાલિસિસ છે એના મેજર ફેક્ટર કયા કયા છે અથવા કયા કયા નથી, એવું તમને પૂછી શકે છે MCQમાં. તો ખાસ યાદ રાખજો મેજર ફેક્ટરમાં આવશે એક તો વસ્તુની કિંમત, પછી ગ્રાહકની આવક, વસ્તુની કિંમત એટલે સંબંધિત વસ્તુની કિંમત કીધું છે, ખાસ યાદ રાખજો. રિલેટેડ ગુડ્સ કીધું છે, પછી રુચિ અને પસંદગી હોય છે, ભવિષ્યની કિંમત અંગે અપેક્ષા, વસ્તુ અને ગ્રાહકોની સંખ્યા. ચલો અને ઇંગ્લિશમાં પણ યાદ રહી જાય એવું છે કે પ્રાઇસ ઓફ કોમોડિટી છે, ઇન્કમ કન્ઝ્યુમર છે, પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ છે, ટેસ્ટ કરવાનો છે, એક્સપેક્ટેશન ઓફ અબાઉટ ફ્યુચર પ્રાઇસ કીધું છે, અને પોપ્યુલેશન અને નંબર ઓફ કન્ઝ્યુમર કીધું છે. તો આ પોઈન્ટ તમારા માટે મેજર ફેક્ટર ડિમાન્ડના છે. અને નીચેમાંથી તમને કહી શકીએ ભાઈ નીચેનામાંથી એક નથી, તો 3 સાચા હોય તો એક ખોટું હોય તમારે ગોતવાના રહેશે. ચલો ટાઈપ્સ ઓફ ડિમાન્ડ, માંગના પ્રકારો. ચલો હવે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, માંગ અલગ અલગ હોઈ શકે છે, આપણે માંગના જે પ્રકાર છે એ ભણવાના છે. ચલો આપણે જોઈએ તો માંગના લગભગ 7 પ્રકાર આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ યાદ રાખજો. તો એક તો આવશે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ કે વ્યક્તિગત માંગ. જો બધા લોકોની વ્યક્તિગત ઈચ્છા તો હોય છે. ડિમાન્ડ ઓફ વન કન્ઝ્યુમર ફોર અ કોમોડિટી કે એક વ્યક્તિ ગ્રાહકની કોઈ વસ્તુ માટેની માંગ હોય છે, તો એને કહેવાશે એક વ્યક્તિની કન્ઝ્યુમર. તો એ વન કન્ઝ્યુમર એટલે શું થશે? વ્યક્તિગત માંગ. હવે એમાં એક એક્ઝામ્પલ તમને આપેલું છે કે રાહુલ ડિમાન્ડ્સ બેક 2 kg પ્રાઇસ પર મંથ. હવે જો 2 kg શું મગાવે છે? રાઈસ મગાવે છે દર મહિને. રાહુલની એવી ઈચ્છા છે અંદરથી કે હું દર મહિને 2 કિલો ચોખા લેવાનો છું. તો આ એક સિંગલ વ્યક્તિની ડિમાન્ડ થઈ. કેવી થઈ? સિંગલ વ્યક્તિ. તો એને સિંગલ પર્સન કહેવાશે કાં તો ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ પણ કહેવાશે. ચલો આઈ હોપ કે પહેલો પોઈન્ટ બધાને આવડી ગયો હશે. ટાઈપ્સ ઓફ ડિમાન્ડમાં પહેલું કયું છે? ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ કે વ્યક્તિગત માંગ કહેવામાં આવશે. પછી માર્કેટ, બજાર. હવે માર્કેટ એટલે શું થશે? તો માર્કેટ એટલે બજાર થશે, ડિમાન્ડ એટલે માંગ થશે. બજાર માંગ. ચલો બજાર માંગ આપણે જોવાના છીએ. તો એમાં શું લખ્યું છે? ધ ટોટલ ડિમાન્ડ ઓફ ઓલ કન્ઝ્યુમર ઇન ધ માર્કેટ કે બજારમાં તમામ કન્ઝ્યુમર માંગનો સરવાળો. જો આજે દાખલા તરીકે એક શાક માર્કેટ છે, તો આજે શાક માર્કેટ હોય ને એની અંદર બધા લોકો માની લો કે અહીંયા જાય છે, શું કામ કરવા જાય છે? શું વસ્તુ લેવા જાય છે? કે માર્કેટ જ એવું છે કે ભાઈ ત્યાં બધા લોકો છે શાક બકાલું લેવા જશે. સમજાણું? આજે શાક બકાલું છે તો એ માની લો કે આખી માર્કેટ ભરાય છે, તો કોઈ લોકો જોવા જાય એવું ઓછું બને છે, મેજોરિટી નથી બનતું. કારણ કે કાંઈક વસ્તુ લેવી હોય તો જ એ લોકો માર્કેટમાં જશે. એટલે જ્યાં કોઈ શાકભાજી બકાલું વેચે છે તો આખું જે આ સ્ટ્રક્ચર છે તો એની અંદર માની લો કે માર્કેટ ભરાતી હોય તો બધા લોકોને લેવા જશે. તો ખાસ યાદ રાખવાનું છે કે આ બધા એક્ઝામ્પલ છે અલગ અલગ યાદ રાખવાના છે કે બજારમાં તમામ કન્ઝ્યુમરની માંગનો સરવાળો. તો જો અહીં લખ્યું છે માર્કેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ, એટલે આને જે સરવાળો કહેવાશે શું લખ્યું છે? સિગ્મા ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ કે બધા લોકોની અલગ અલગ ડિમાન્ડ છે પણ એનો સરવાળો કરવાનો છે. જો અહીંયા ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ એટલે શું? વ્યક્તિગત જે ડિમાન્ડ છે, વ્યક્તિગત માંગ છે એ બધાનો સરવાળો કરવાનો છે. આજે દાખલા તરીકે માની લો કે માર્કેટમાં જાય તો બધા લોકો અલગ અલગ વસ્તુ લેશે. કોઈ રીંગણા લે, કોઈ બટેકા લે,
કોઈ તુરિયા લેશે, કોઈ ગલકા લેશે, કોઈ મેથી, કોથમરી, આ જે મરચાં છે, મરચી છે, આ જે એટી છે, કે ઘણી બધી વસ્તુ મળતી જ હોય છે. બધા લોકોને બધી જરૂરિયાત હોતી નથી, પણ જે વસ્તુ ખરીદે છે એનો સરવાળો કરવાનો છે. ચલો, આઈ હોપ કે આ એક્ઝામ્પલથી તમને સમજાઈ ગયો છે કે માર્કેટ ડિમાન્ડ એટલે શું થશે, કે માર્કેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ, કે જે આપણે વ્યક્તિગત માંગ કરી છે એનો સરવાળો કરવાનો છે. ચલો, સિગ્મા એટલે સરવાળો થશે. જો આટલું સ્ટેટિસ્ટિકલ નોલેજ પણ હોવું જોઈએ, કારણ કે ઇકોનોમિક્સ છે એક સ્ટેટિસ્ટિકનો જ પર્સન ગણાય છે ક્યારેક, એટલા માટે. પછી ડાયરેક્ટ ડિમાન્ડ, પ્રત્યક્ષ માંગ. હવે જો ડાયરેક્ટ ડિમાન્ડ કોને કહેવાશે? ડિમાન્ડ ફોર ધ ગુડ્સ ધેટ્સ ડિરેક્ટલી સેટિસ્ફાય ધ કન્ઝ્યુમર વોન્ટ, કે જે વસ્તુઓ સીધી રીતે ગ્રાહકની જરૂરિયાત સંતોષે તેને માંગ કહેવામાં આવશે. હવે જો ડાયરેક્ટ હવે કોને કહેવાશે? પ્રત્યક્ષ માંગ કોને કહેવાશે? દાખલા તરીકે માની લો કે તમે એક વ્યક્તિ છો અને તમે બજારમાં ક્યાંય જાઓ છો અને તમને અતિશય ભૂખ લાગી છે. તો હવે અતિશય તમને ભૂખ લાગેલી હોય છે. આજે માની લો કે સાંજના 5 વાગ્યા છે, તો સાંજના 5 વાગે તમે એવું કઈ વસ્તુ છે અંદરથી કે તમને એવું થશે કે મારી ભૂખ સંતોષ થશે, તો એના માટે તમે શું કરશો? તો તમારી જો ભૂખ સંતોષવી હોય તો તમે એવી વસ્તુ ખાશો કે જેમાં તમને ડાયરેક્ટ સેટિસ્ફેક્શન મળી જાય. ખાધા પછી રિલેક્સ થઈ જાય આપણું માઇન્ડ. તો એના માટે જો તો તમે ઓપ્શન જોશો, કાં તો હું ભેળ ખાઉં, દાબેલી ખાઉં, કાં તો હું શું કરું કે પફ ખાઉં. તો જો આ તમે વેરાયટી ઓફ શું કરો છો કે અંદરથી વિચારો છો અને એ તમે ડાયરેક્ટ વસ્તુ ખાઈ લ્યો છો. કોઈને પૂછવાનું ન હોય. આજે દાખલા તરીકે તમને ભૂખ લાગી છે ને તમને એવું ખબર પડી ગઈ કે ભાઈ મારી આ નીડ છે, મને બહુ અતિશય વધારે ભૂખ લાગી છે, તો હું આ વસ્તુ સીધી ખાઈ લઉં તો મને અંદરથી સંતોષ મળશે. તો આ ડાયરેક્ટ કહેવાશે. ક્લોથ છે, તો ક્લોથ આજે દાખલા તરીકે આપણે લેવા જઈએ છીએ તો આપણે મળ્યું કે 4-5 ઘરવાળાને પૂછવા ન જવાનું હોય કે આજુબાજુમાં આપણે રહેતા હોય, આ બધા આપણા ઘર છે, તો એ આપણા પાડોશનું ઘર છે, કાકાનું છે, કોઈ સગા સંબંધી છે, અથવા તો આપણા એરિયામાં બધા રહેતા હોય તો એને પૂછવાનું જ હોય કે ભાઈ હું કપડાં લેવા જાઉં છું. સમજાણું? તો આ એક વસ્તુ એવી છે. ક્લોથ કેવું છે કે ડાયરેક્ટ માંગ છે. આપણે માની લો કે મજા આવે ત્યારે આપણે કપડાં લઈ આવવાના હોય છે. ટેલિવિઝન છે, ટીવી લેવું હોય તો એમાં કોઈને પૂછાતું નથી. મોબાઈલ ફોન લેવો હોય તો કોઈને પૂછાય છે? આ બધી વસ્તુ કેવી છે? ડાયરેક્ટ ડિમાન્ડ છે, પ્રત્યક્ષ માંગ છે, એટલા માટે. ચલો, આઈ હોપ કે આ તમને આઈડિયા આવી ગયા છે. ડાયરેક્ટ માંગ કોને કહેવાશે? કે ડિમાન્ડ ફોર ધ ગુડ્સ ધ ડિરેક્ટ સેટિસ્ફેક્શન કન્ઝ્યુમર વોન્ટ્સ, કે ગ્રાહકને અંદરથી એવો સંતોષ થાય છે કે મારે આ વસ્તુ લેવી છે તો લેતું આવવાનું છે, તો એને કહેવાશે ડાયરેક્ટ. પછી આવશે ડિરાઇવ્ડ ડિમાન્ડ. હવે જો ઉત્પન્ન માંગ, ડિરાઇવ્ડ એનું એટલે શું થયું? ડિરાઇવ્ડ. જો એ રાઇવ્ડ કીધું છે. ડિરાઇવ્ડ ડિમાન્ડ એટલે ઉત્પન્ન થાય છે એવી માંગ, કે ડિમાન્ડ ફોર અ ફેક્ટર ઓફ પ્રોડક્શન ધેટ અરાઇઝ. જો આપણને અંદરથી અરાઇઝ થાય છે, ઉત્પન્ન થાય છે બિકોઝ ઓફ ધ ડિમાન્ડ ફોર ધ ફાઇનલ પ્રોડક્ટ, કે ફાઇનલ પ્રોડક્ટની માંગને કારણે પ્રોડક્શન ફેક્ટરની માંગ ઊભી થાય છે, તેને કહેવાશે ડિરાઇવ ડિમાન્ડ. જો આ બધા ડેફિનેશન ખાસ યાદ રાખવાની છે, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે, કે જો ફાઇનલ પ્રોડક્ટની માંગ હોય છે. ફાઇનલ એટલે શું? અંતિમપણે આપણે કોઈ વસ્તુ ખરીદવી છે, કોઈ ઉત્પાદન ખરીદવું છે અને એ જે ઉત્પાદનના પરિબળોની માંગ ઊભી થાય છે એને કહેવાશે ડિરાઇવ ડિમાન્ડ કહેવામાં આવે છે. એક એક્ઝામ્પલ લેશું એટલે બધાને ખબર પડી જશે. દાખલા તરીકે જો અહીંયા મેં એક ઊભો લીટો કરીને બતાવેલું છે, તો આને કહેવાશે ડિમાન્ડ ફોર કાર. તમને એવી લાગણી થઈ છે, માંગ થઈ છે કે મારે કાર લેવી છે, તો આ કાર લેવા માટે તમારે શું કરવું પડે છે? ડિમાન્ડ ફોર ઓટોમોબાઈલ વર્કર્સ. તો જો આજે ઓટોમોબાઈલ વર્કર છે, માંગ વધે છે, તો આજે જો જેમ જેમ શું છે કારની માંગ વધશે એમ ઓટોમોબાઈલ વર્કર્સની પણ માંગ વધવાની છે. આજે દાખલા તરીકે માની લો કે કાર રિપેર કરવાવાળા પણ હોવા તો જોઈએ ને, આજે એ બનાવવાવાળા હોવા તો જોઈએ ને, નકર ચાલે નહીં. તો આને કહેવાય છે ઉત્પન્ન માંગ, કે કોઈ વસ્તુની સામે જેટલી માંગ વધશે એટલું સામે એનું શું થશે? વર્કર્સની પણ ડિમાન્ડ વધવાની છે. એટલા માટે આજે તમે જુઓ ઓલા જે ગાડી છે એના સેન્ટર તમે જોયા હશે, ઘણી બધી જગ્યાએ અવેલેબલ છે, પણ એટલા બધા પૂરતા પ્રમાણમાં છે નહીં. આજે તમે ઇલેક્ટ્રોનિક કોઈ વસ્તુ લઈ લ્યો છો પણ એમાં કોઈ ખામી આવે છે તો એનું રિપેરિંગ કોઈ નથી કરતા. તો આની જેમ જેમ લોકોની ડિમાન્ડ વધતી જાય છે, ઇલેક્ટ્રોનિક ઈ બાઇક કહેવાશે, EV બાઇક કહેવાશે, તો EV બાઇકના હવે સેન્ટર પણ ધીરે ધીરે ઓપન થશે, કે લોકોને ખબર પડશે કે હવે આપણે આમાં શું કરવું પડે, તો આનો પણ આપણે કોર્સ શીખવો પડશે. પણ જે યુવા પેઢી છે તો હવે એ લોકો ઇલેક્ટ્રોનિકમાં શું કરશે? આ ટાઈપનો એક કોર્સ કરશે અને એ લોકો ઓલા ગાડી છે એ રિપેર કરી શકે છે. તો આ એને કહેવાશે ડિરાઇવ ડિમાન્ડ. ચલો, ઉત્પન્ન માંગ કઈ રીતે થાય છે એ મેં તમને આખું પ્રોસેસ કરીને સમજાવેલું છે. ત્યાર પછી જોઈન્ટ ડિમાન્ડ એટલે કે સંયુક્ત માંગ. વેન ધ ટુ ઓર મોર
ગુડ્સ આર ધ ડિમાન્ડ ટુગેધર, કે બે અથવા વધુ વ્યક્તિઓની સાથે માંગ થાય તેને જોઈન્ટ ડિમાન્ડ કહેવામાં આવે છે. હવે બે વ્યક્તિ એટલે કેવું? બેથી વધુ, બે અથવા વધુ વસ્તુઓની માંગ સાથે થાય છે. તો જો અહીંયા વસ્તુઓનું કીધું છે કે કાર અને પેટ્રોલ છે, પેન અને ઇંક છે, તો આ બધી વસ્તુ શું છે? કમ્પલસરી છે. દાખલા તરીકે માની લો કે હમણાં ઉપર મેં કીધું હતું કે કોઈ વ્યક્તિને એવું અંદર થાય છે મારે કાર લેવી છે, તો કાર બનાવવાવાળા હોવા તો જોઈએ ને, તો એ બંને વસ્તુ થાય. પણ આ કાર બન્યા પછી એમાં મેં ખાલી કાર હાલશે? ખાલી રોડ ઉપર કાર હાલશે નહીં. તો એના માટે આપણે શું જોઈએ? પેટ્રોલ જોઈએ, ડીઝલ જોઈએ, સીએનજી જોઈએ, આ બધું જોશે. તો આ એક પ્રકારનું શું છે કે આપણે જોઈન્ટ ડિમાન્ડ કહેવાશે. અને હા, પેન છે તો પેન સાથે ઇંક જોશે. ખાલી પેન હાલશે નહીં, ઇંક વગરની પેન કોણ ચલાવી શકે? કયો મને? ન ચાલે. તો અમુક વસ્તુ એવું છે કે ભાઈ જોઈન્ટ ડિમાન્ડ હોય છે, કે એ બંને વસ્તુ સાથે જ મળી શકતી હોય છે. એટલા માટે આજે દાખલા તરીકે જે એક એક્ઝામ્પલ આપો છો, માની લો કે તમે માની લો કે જે ચપ્પલ પહેરો છો, બૂટ પહેરો છો, તો આ બધું જે કાંઈ પહેરો છો, તો એ આપણે માની લો કોઈ સિંગલ લેવા ગયા કે ભાઈ મને એક જ બૂટ આપજો, મારે એક ડાબા પગનું જ માની લો કે જોઈએ છે બૂટ, જમણા પગનું તો મારી પાસે છે, તો આ ન ચાલે. તો આને જોઈન્ટ ડિમાન્ડ કહેવાશે. ખાસ યાદ રાખજો, એને શું કહેવાશે? સંયુક્ત માંગ જ કહેવાશે. એક સાથે આપણે બે જ વસ્તુ લેવી પડે છે. ચલો ડન. નેક્સ્ટ ના પછી નંબર 6, કોમ્પોસાઇટ ડિમાન્ડ, એટલે કે સંયુક્ત અને બહુહેતુક માંગ. હવે જો કોમ્પોસાઇટ ડિમાન્ડ એટલે શું થશે? સંયુક્ત. હવે જો ખરેખર ઘણા લોકોને એવું થશે કે સર આ તો જોઈન્ટ જેવું જ હશે. ના, આ જોઈન્ટથી થોડુંક તદ્દન અલગ છે. ખાસ યાદ રાખજો, આ બંને એક નથી. એના જો ગુજરાતી મિનિંગ તમે જોવા જાઓ તો એક સરખા લાગે છે. જો અહીંયા જુઓ, જોઈન્ટ ડિમાન્ડ એટલે સંયુક્ત માંગ લખ્યું છે, અને કોમ્પોસાઇટ ડિમાન્ડ એટલે એને બહુહેતુક માંગ પણ કહેવાશે ને, કાં તો એને સંયુક્ત કહેવાય છે. પણ હવે એક વસ્તુ આની અંદર તમે યાદ રાખજો, એનું જે એક્ઝામ્પલ આપીશ ત્યારે તમને વધારે સમજાશે. ચલો, તો વેન અ કોમોડિટી હેઝ અ સેવરલ યુઝ, ઇટ્સ ડિમાન્ડ ઇઝ કોલ્ડ ધ કોમ્પોસાઇટ ડિમાન્ડ, કે એક વસ્તુના અનેક ઉપયોગ હોય છે. આજે તમે કોઈ એક વસ્તુ ખરીદો છો, પરંતુ એના ઘણા બધા ઉપયોગ છે, અને તેની માંગ વિવિધ હેતુઓ માટે થાય છે, તો તેને કોમ્પોસાઇટ ડિમાન્ડ કહેવામાં આવે છે. જો અહીંયા આપણે એક સાથે એક વસ્તુનું ઉદાહરણ આપ્યું હતું કે એક વસ્તુની સાથે એક વસ્તુ જ આવે છે. જો આમાં બે વસ્તુનું કીધું હતું, શું કીધું હતું? બે અથવા વધુ વસ્તુઓની માંગ હોઈ શકે છે, તો એને જોઈન્ટ ડિમાન્ડ કહેવાય શકાય છે. પણ હા, હવે અહીંયા શું કીધું છે કે એક વસ્તુ અનેક ઉપયોગ માટે. જો વસ્તુ એક જ છે, ખાસ યાદ રાખજો, એક વસ્તુ છે પણ એનો ઉપયોગ કેવો છે? અનેક માટે થાય છે, સેવરલ યુઝ થાય છે. જો અહીંયા ખાસ યાદ રાખવું છે, સેવરલ. અને માંગ વિવિધ હેતુ માટે થાય છે, જેને કોમ્પોસાઇટ ડિમાન્ડ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ લખ્યું છે ઇલેક્ટ્રિસિટી, તો એની અંદર જો લાઇટ્સ આવી જાય, કુલિંગ આવી જાય, મશીન આવી જાય અને કુકિંગ આવી જાય. તો જો આપણે ખરેખર ઇલેક્ટ્રિસિટી હોય તો આપણી ઘરે જે પેટા મીટર હોય છે કાં તો મીટર હોય છે, તો એની અંદર આપણે ઘણી બધી વસ્તુ અલગ અલગ આપણે શું કરી શકીએ છીએ? તો કે કોમ્પોસાઇટ ડિમાન્ડ આપણે યુઝ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જો હું એમ કહું છું કે એક મિલ્ક છે, તો મિલ્ક છે એમાંથી જો બટર મિલ્ક એ બને છે, પછી એમાંથી પેડા બને છે, બરફી બને છે, કાજુ કતરી બને છે. તો આજે તમે જુઓ કે આની અંદર જો આપણે ઘણી બધી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ, તો આ છે કોમ્પોસાઇટ ડિમાન્ડ કહેવાશે. કે વસ્તુ એક છે, પરંતુ એના આપણે જે અલગ અલગ આપણે સેવરલ યુઝીસ માટે યુઝ કરી શકીએ છીએ, તો એને કહેવાશે કોમ્પોસાઇટ ડિમાન્ડ. ચલો, જોઈન્ટ અને આ બંનેમાં ઘણું બધું ફેર છે. આમાં બે વસ્તુ હોય છે, એક સાથે કોમ્બો હતો, અને અહીંયા વસ્તુ એક જ છે. ચલો, આઈ હોપ કે બેયને સમજાઈ ગયું હશે. હવે નંબર 7 છે કોમ્પિટિટિવ ડિમાન્ડ, એટલે કે સ્પર્ધાત્મક માંગ. વેન ગુડ્સ આર ધ સબસ્ટિટ્યુટ એન્ડ કમ્પ્લીટ વિથ ધ ઇચ અધર, કે બદલી શકાય તેવી વસ્તુઓ એકબીજા સાથે કોમ્પિટિશન કરે ત્યારે તેને કોમ્પિટિટિવ ડિમાન્ડ કહેવામાં આવે છે. જો અહીંયા આપણે ચેન્જિંગ કરી શકીએ છીએ કે બદલી શકાય તેવી વસ્તુઓ એકબીજા સાથે તેને કોમ્પિટિશન કહેવામાં આવે છે. કે કોમ્પિટિટિવ ડિમાન્ડ કોને કહેવાશે? કે ટી છે, કોફી છે, જે આપણે પીવું હોય એ આપણે પી શકીએ છીએ. ટીની કિંમત વધે છે તો કોફીની માંગ પણ વધી શકે છે. આજે દાખલા તરીકે જેમ જેમ માની લો કે ચા કિંમત મોંઘી થવાની છે, તો લોકો પછી શું કરશે? કોફી પીવાનું ચાલુ કરશે, તો કોફી પીશે તો કોફીની પણ માંગ વધવાની છે. એટલે આ બધી વસ્તુ શું છે કે એક વસ્તુની અસર બીજી અસર ઉપર પડી જાય છે, તેને કહેવાશે કોમ્પિટિટિવ ડિમાન્ડ કહેવામાં આવે છે. ચલો, આઈ હોપ કે તમને આ બધા ટાઈપ્સ યાદ રહી ગયા હશે. ચલો, આપણે પહેલેથી એકવાર ટાઈપ્સના જે ફોર્મ્યુલા જે પોઈન્ટ છે એ બધા જોઈ લઈએ. તો પહેલું કયું હતું? ઇન્ડિવિજ્યુઅલ હતું, એટલે કે વ્યક્તિગત માંગ હતું. માર્કેટ ડિમાન્ડ હતું, બજાર માંગ હતું. પછી ડિરેક્ટ ડિમાન્ડ હશે, એટલે પ્રત્યક્ષ માંગ આવશે. પછી ડિરાઇવ્ડ એટલે કે ઉત્પન્ન માંગ, જે માણસની અંદરથી અંદર જાગૃત થાય છે, મારે વસ્તુ લેવી છે તો એ વસ્તુ લેશે તો સામે લોકોને કામી મળશે. પછી જોઈન્ટ ડિમાન્ડ, કે એમાં એક વસ્તુની સાથે એક વસ્તુનો ઉપયોગ કરવો જ પડે છે.
પછી બહુહેતુક એટલે કોમ્પોસાઇટ એટલે શું થશે, તો એને કહેવાશે કે એક વસ્તુનો અનેક વાર ઉપયોગ થાય છે, તો અનેક વાર જે ઉપયોગ થાય છે તેને શું કહેવાશે, બહુહેતુક માંગ કહેવામાં આવે છે. અને કોમ્પિટિટિવ ડિમાન્ડ એટલે શું, કે જે બદલી શકાય તેવી વસ્તુઓ એકબીજા સાથે કોમ્પિટિશન કરે છે, કે આપણે માની લો કે એનું ચેન્જિંગ ગમે ત્યારે કરી શકીએ છીએ, તેને કોમ્પિટિટિવ ડિમાન્ડ કહેવામાં આવે છે. તો એના માટે બેસ્ટ એક જ એક્ઝામ્પલ છે કે ટીની કિંમત વધે તો કોફીની માંગ પણ વધી શકે છે. ચલો હવે આપણે ટાઈપ્સ પૂરા થાય છે. હવે આપણે લો ઓફ ડિમાન્ડ જોવાના છે, માંગનો નિયમ જોવાના છે. ખાસ યાદ રાખજો, માંગનો નિયમ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો એના માટે જો સ્ટેટમેન્ટ આપેલું છે તો શું છે, અધર થિંગ્સ રિમેનિંગ કોન્સ્ટન્ટ એટલે કે કેટરીસ પેરીબક્સ એટલે કે ક્વોન્ટિટી, ડિમાન્ડ એન્ડ વેરિયસ ઇનવર્ઝિલિટી વિથ ધ પ્રાઇસ ઓફ ધ કોમોડિટી, કે અન્ય પરિબળો સ્થિર રહે છે ત્યારે વસ્તુની કિંમત વધે છે, તેની માંગ ઘટે છે, અને કિંમત ઘટે તો માંગ પણ વધે છે. તો જો એક આ તો બધા લોકોને ખબર હોય છે, અન્ય પરિબળો સ્થિર રહે એટલે અન્ય પરિબળ એટલે કયા કયા પરિબળ છે એ પણ હમણાં એક્ઝામ્પલમાં સમજાવીશ. વસ્તુની કિંમત વધે તો માંગ છે એ ઘટે છે, બધાને ખબર છે. આજે દાખલા તરીકે માની લો કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું નાનકડું, કે દાખલા તરીકે અંદાજે એમ કહું કે પહેલાં 10 વાળી મેગી છે જે ઓરિજિનલ કંપની છે, તો એના માટે જે અંદાજે માની લો કે એને 14 રૂપિયા કરી નાખ્યા છે, તો હવે 14 રૂપિયા કરી નાખ્યા છે તો સામે અમુક વસ્તુ 10માંય મળે છે, તો આજે જે 14 વાળી વસ્તુ છે એની કિંમત વધી ગઈ છે, તો હવે એની માંગ શું થઈ જશે, ઘટી જશે. અને જો કિંમત ઘટશે ને તો માંગ વધવાની પણ છે. તો આ એક વસ્તુનો પાસો છે કે આજે જો કંપનીવાળા જે ભાવ વધારે છે તો એમાં સામે માની લો કે લોકો છે લેવાનું બંધ કરી દેશે, અને લેવાનું બંધ કરશે તો વળી પાછું કિંમત ઘટાડશે, તો કિંમત ઘટશે તો વળી માંગ વધશે. આજે ગોલ્ડ છે તો ગોલ્ડમાં એવું જ છે, આજે દાખલા તરીકે કિંમત વધી ગઈ છે, તમે જુઓ અતિશય વધી ગઈ છે, તો હવે એની માંગ છે એ ઘટી જશે. પણ એક સમય એવો આવશે કે કિંમત ઘટશે તો લોકોની પાછી માંગ વધશે કે ભાઈ સોનું સસ્તું થઈ જશે, 1,20,000 કે 1,10,000ની આસપાસ આવી જશે, તો લોકો પાછું લેવાનું ચાલુ કરી દેશે. ચલો એટલે જેની પાસે લેવો છે એ લોકો લઈ શકે છે. તો રિલેશનશિપ એટલે કે પ્રાઇસ એન્ડ ડિમાન્ડ, તો જો પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ છે એ ડિક્રીઝ થશે. ખાસ યાદ રાખજો, પ્રાઇસ વધે તો ડિમાન્ડ ઘટે છે, અને અહીંયા શું કીધું છે, પ્રાઇસ ઘટે છે તો ડિમાન્ડ વધે છે. તો આ તમારા એક એક્ઝામ્પલ છે. હવે ઉપરનો ગ્રાફ માત્ર ઇન્વર્સ રિલેશનશિપ સમજાવવા માટે છે, અને એકચ્યુઅલ ડિમાન્ડ કર્વ એટલે કે સામાન્ય રીતે પ્રાઇસ છે એ હંમેશા વાય ઉપર બતાવવામાં આવે છે, વાય એક્સિસ ઉપર બતાવવામાં આવે છે, અને ક્વોન્ટિટેટિવ જે ડિમાન્ડ છે એ એક્સ એક્સિસ ઉપર બતાવવામાં આવે છે. જ્યારે આપણે ડાયાગ્રામનો સ્લોપિંગ જે દોરી છે ત્યારે તો ખાસ યાદ રાખજો, આ રીતે આપણે જે દોરતા હોઈએ છીએ તો અહીંયા આપણે એક્સ લખતા હોઈએ છીએ, અહીંયા આપણે વાય લખતા હોઈએ છીએ. ચલો આઈ હોપ કે આ બધાને તમને એટલું તો આઈડિયા હોય છે એટલા માટે. નેક્સ્ટ હવે આપણે નંબર 5 જોશું. વાય ડઝ ધ ડિમાન્ડ કર્વ સ્લોપ ધ ડાઉનવર્ડ, ડિમાન્ડ કર્વ નીચે તરફ શા માટે ઢળે છે. ચલો તો અહીંયા તમને જે કીધું છે આપણે સમજશું કે ડિમાન્ડ કર્વ કે જે માંગનો જે રેખા કહેવાશે એ નીચે તરફ શા માટે ઢળે છે. તો આ જે છે એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન હોય છે, વારંવાર પૂછાય છે પરીક્ષામાં. તો અહીંયા નંબર 1 કીધું છે લો ઓફ ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી, કે ઘટતી સીમાંત ઉપયોગિતા. હજુ અહીંયા તમને જે કીધું છે એ ઘટતા સીમાંતનો ઉપયોગ એટલે શું, કે પ્રાઇસ ઘટે છે ત્યારે કન્ઝ્યુમર વધુ યુનિટ્સ ખરીદવા તૈયાર થઈ જાય છે. ખાસ યાદ રાખજો, તમને પૂછાશે લો ઓફ ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી શું છે, ડેફિનેશનમાં પૂછાઈ શકે છે કે જેમ જેમ માની લો કે પ્રાઇસ ઘટે છે એમ કન્ઝ્યુમરની જે યુનિટ્સ ખરીદવાની જે તૈયારી છે એ થઈ જાય છે, કારણ કે એની એડિશનલ યુનિટની યુટિલિટી ઘટતી જાય છે. એટલે જે એડિશનલ એટલે શું, જે વધારાની યુનિટ છે એની યુટિલિટી શું થશે, ધીરે ધીરે ઘટતી જશે, કારણ કે તમે યુનિટ લેવા જશો એટલા માટે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આજે એક વસ્તુ છે એ 10 રૂપિયાની એક પેન મળે છે માર્કેટમાં, પરંતુ આ જે પેન છે એ 10 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા થઈ જશે, અને 50 છે તો આ જે 50 છે તો એની સામે 5 રૂપિયા થઈ જશે. આજે આ 50 પેન છે 5 રૂપિયામાં મળશે તો બધા લોકો શું કરશે, ધોળાધોળી કરશે. આજે ઓફર જોઈએ ને, તમે ઘણી બધા જગ્યાએ ઓફર હોય કે આજે કોઈ વસ્તુ છે સસ્તી મળી જાય છે, તો આજે દાખલા તરીકે જો એનું હવે આજે સ્ટોક છે એ પતી જશે, કારણ કે 5 રૂપિયામાં મળશે તો બધા લોકો લેવા પ્રેરિત થશે. આ 50 પેન જે ધીરે ધીરે શું થઈ જશે, ઘટતી જશે. તો એને કહેવાશે એડિશનલ યુનિટ્સ એન્ડ યુટિલિટી ઘટતી જશે. તો આજે માંગ છે
ધીરે ધીરે લોકોને જે ખરીદવાની જે શક્તિ છે એ વધવાની છે, કારણ કે પ્રાઇસ ઘટે છે તો લોકોની જે ખરીદ શક્તિ છે શું થશે? વધવાની છે. એટલા માટે તો જો અહીંયા કીધું છે પ્રાઇસ ઘટે છે પણ આ ક્વોલિટેટિવ ડિમાન્ડ છે એ વધતી જાય છે, કે માંગ એની વધે છે. શું કામ? કે પ્રાઇસ ઘટી છે એટલા માટે. તો એને કહેવાશે ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી. તો યુટિલિટી એટલે શું થશે? કે વસ્તુનું પ્રોડક્ટ ઘટવાનું છે, ભલે માંગ વધે છે પરંતુ સામે પ્રોડક્શન ઘટી જશે. ચલો, ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી બધાને સમજાઈ ગયું હશે કે ઘટતા સીમાંતના ઉપયોગો. આ બધા તમને જો ખરેખર ચાર્ટમાં દોરેલા હોય છે, પરંતુ આપણે અહીંયા એક્સપ્લેન કરીને સમજાવીએ છીએ. હવે ઇન્કમ ઇફેક્ટ એટલે કે આવક અસર, કે વેન પ્રાઇસ ફોલ, જો એની કિંમત ઘટે છે, ધ કન્ઝ્યુમર રિયલ પરચેસિંગ પાવર ઇન્ક્રીઝ, તો વાસ્તવિક આવક અને પરચેસિંગ પાવર જે છે એ વધે છે. જો કોઈ પણ વસ્તુની કિંમત જેમ ઘટશે ને એમ લોકોની ખરીદ શક્તિ વધવાની છે અને વસ્તુની જે ખરીદી શક્તિ છે એ અતિશય વધી જાય. 100 રૂપિયાનું જે 2 યુનિટ્સ મળતા હતા તો પ્રાઇસ ઘટીને 50 રૂપિયા થઈ જાય તો સેમ ઇન્કમમાં વધુ ક્વોન્ટિટી ખરીદી શકે છે. જો કીધું હતું ને ભાઈ કે આજે દાખલા તરીકે તમને માન્યું કે 100 રૂપિયાના 2 યુનિટ મળે છે, 100 રૂપિયામાં કેટલા યુનિટ મળે છે? 2. તો પ્રાઇસ ઘટીને ₹50 થઈ જાય તો 50 રૂપિયામાં તમને જો 2 યુનિટ મળશે તો બધા લોકો શું કરશે ભાઈ? કે 100 રૂપિયાની માન્યું કે કેટલા? તો કે ભાઈ 4 યુનિટ જ ખરીદશે ડાયરેક્ટ. આજે ખરીદ શક્તિ વધવાની છે તો ક્વોન્ટિટેટિવ ખરીદી શકાય છે. આજે બલ્કમાં તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. અને ખાસ કરીને જો આપણે ફ્રૂટ માર્કેટમાં આ રીતે જ હોય છે. ફ્રૂટ માર્કેટમાં આપણે કોઈ વસ્તુ લેવા જાય છીએ તો આજે દાખલા તરીકે માની લો કે એપલ છે, અંદાજે આપણે એક પ્રાઇસ ગણી 1 kg અને પ્રાઇસ છે આપણે અંદાજે 100 રૂપિયા રાખીશ, અંદાજે. ચલો, આ એક અંદાજનો આંકડો છે, ફિક્સ આંકડો નથી. તો 1 kg રૂપિયામાં તમને જો અહીંયા 100 રૂપિયાના 1 કિલો સફરજન મળે છે, માની લો એપલ મળે છે. પરંતુ હવે આ જે એપલ છે ઘણીવાર શું કરે છે, લોકો પ્રાઇસ ઘટાડી નાખે છે. તો આજે જે 100 રૂપિયાને એમ કે ભાઈ 2 kg છે, ચલો જેને લેવા હોય લઈ લેજો. તો આજે લોકો શું કરશે? ખરીદ શક્તિ વધવાની છે, કારણ કે આજે કોઈ લોકો છે, સામાન્ય વ્યક્તિ છે, લઈ શકવાનો છે એટલા માટે. કારણ કે આજે ઇન્કમ છે તો પ્રાઇસ શું થઈ ગઈ છે? ઘટી ગઈ છે. કારણ કે હવે પહેલાં સોના 1 કિલો મળતા હતા, હવે સોના કેટલા થઈ જાય છે? 2 કિલો. એટલે એનો મતલબ એમ કે 1 કિલો લેવા હોય તો લઈ શકશે? તો કે હા, 1 કિલોનો ભાવ શું થઈ ગયો? 50 રૂપિયામાં 1 kg મળી જશે. તો અહીંયા જો શું કહેવા માગે છે કે પ્રાઇસ છે એ ઘટે છે તો લોકોની ડિમાન્ડ વધવાની છે એટલા માટે. ચલો નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો નંબર 3, સબસ્ટિટ્યુશન ઇફેક્ટ કે બદલી અસરો. વેન ધ પ્રાઇસ ઓફ ધ કોમોડિટી ફોલ્સ, કે વસ્તુની કિંમત ઘટે છે, ઇટ્સ બીકમ્સ અ રિલેવન્ટલી ચીપર દેન ઇઝ સબસ્ટિટ્યુટ્સ, કે સબસ્ટિટ્યુટ્સની સરખામણી તે સસ્તી બને છે અને તેની માંગ એ વધે છે. તો જો હવે આપણે જોઈ સબસ્ટિટ્યુટ એટલે શું? કે એની અવેજી વસ્તુ કહેવાશે ટી પ્રાઇસ. જો ટી પ્રાઇસ છે કે ચાની જે કિંમત છે એ ઘટવાની છે તો ટી બીકમ્સ અ રિલેવન્ટલી ચીપર દેન અ કોફી, તો કોફીની પણ કિંમત ઘટવાની છે. આજે દાખલા તરીકે ચા સસ્તી થશે તો માની લો કે એની અસર કેમાં થશે? તો કે જો સસ્તી બની જશે તો એની માંગ વધે છે. તો આજે દાખલા તરીકે ટી છે, શું કીધું છે? ટી બીકમ્સ, કે ટી જે બનાવે છે તો રિલેવન્ટલી ચીપર દેન અ કોફી. ચલો, કોફી કરતાં સસ્તી પણ હોઈ શકે છે. અને ડિમાન્ડ ફોર ધ ટી, અને એટલા માટે લોકો શું કરે છે? ટીની પણ ધીરે ધીરે માંગ વધે છે. તો જો અહીંયા માંગ વધવાનું કહે છે કે આજે દાખલા તરીકે કોફી છે એ મોંઘી થતી હોય છે તો એની સામે આજે દાખલા તરીકે શું કરે છે કે એ લોકો ટી પીવાનું પસંદ છે, એ માંગ વધી જશે એટલા માટે. આજે જો માર્કેટમાં ટી જ વધારે મળે છે, ચા કેવી છે? સસ્તી છે, બધા લોકો પી શકે છે. અને આજે કોફી છે તો એ થોડીક પ્રાઇસમાં હાઈ હોય છે એટલા માટે. નેક્સ્ટ એના પછી હવે એન્ટર ઓફ ન્યૂ કન્ઝ્યુમર, કે નવા ગ્રાહકોનો પ્રવેશ. જો નવા ગ્રાહકોનો પ્રવેશ એટલે શું? વેન પ્રાઇસ ફોલ એટલે કિંમત ઘટે છે. સમ કન્ઝ્યુમર હુ પ્રિવિયસલી કુડ નોટ અફોર્ડ ધ કોમોડિટી મે એન્ટર ધ માર્કેટ, કે જો કોઈ કિંમત ઘટે છે તો નવા ગ્રાહકો બજારમાં પ્રવેશ કરે છે અને માર્કેટ ડિમાન્ડ એ વધે છે. આજે જો નવા ગ્રાહક આવે ને તો આજે તમે જુઓ ઓફરમાં કેવડી માર્કેટ હાલે છે. અત્યારે તમે ક્લોથમાં જુઓ, કપડામાં જુઓ, કેટલી બધી નવી વેરાયટી મળે છે, નવી શોપ બને છે. તો આજે જો લોકોને એક શું છે, નવા ગ્રાહકને પણ અહીંયા ચાન્સ મળે છે બજારમાં અંદર પ્રવેશ કરવાની.
અને બજાર માંગ એની પણ વધે છે ધીરે ધીરે. આજે કોઈ નવો માર્કેટમાં કોઈ ધંધો લઈને આવે છે તો એ પણ અત્યારે પોતાનો ધંધો કરી શકે છે, કારણ કે અત્યારે માર્કેટ જ એવડું છે એટલા માટે ડિમાન્ડ વધી ગઈ છે, લોકોની ખરીદવાની શક્તિ વધી ગઈ છે એટલા માટે. કારણ કે કિંમત જેમ જેમ આપણે કપડાં સસ્તા વેચીએ છીએ એમ લોકો લેવાના ચાન્સીસ વધારે છે. અને આજે તમે નવી દુકાન કરો તો ઓફર કરો તો એ લોકો લેવાના છે. 1500માં 2 જોડી, 1500માં 3 જોડી સમથિંગ અત્યારે બધે વેચે જ છે. પછી નંબર 5, મલ્ટિપલ યુઝીસ, બહુવિધ ઉપયોગો. સમ કોમોડિટીઝ હેવ અ મલ્ટિપલ યુઝીસ, કે કિંમત ઓછી થાય છે. એટ લોઅર પ્રાઇસ કન્ઝ્યુમર મે યુઝ ધેમ ફોર ધ એડિશનલ પર્પસ, એટલે કે હેતુ માટે, કે વસ્તુઓની વધુ ઉપયોગ થાય છે અને માંગે વધે છે. જો કોઈ પણ એટલે જો અહીંયા એક જ વસ્તુ કહેવા માગે છે, જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત છે એ ધીરે ધીરે ઘટવાની છે તો વસ્તુનો ઉપયોગ છે એ વધુ થાય છે અને માંગે વધે છે. એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રિસિટી જે કીધું છે એ, કે આજે દાખલા તરીકે યુનિટના ભાવ ઘટવા માંડ્યા છે. અને હા, ખાસ કરીને કેના કારણે? સોલરના કારણે. તો સોલારના કારણે જો આજે માન્યું કે એના પ્રાઇસ છે, આજે બધા લોકો સોલાર નખાવે છે, વન ટાઈમ જ એક્સપેન્સ થાય છે, લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ હવે બિલથી આપણે ચિંતા થઈ ગઈ, તો કે ચિંતા મુક્ત થઈ ગઈ છે, ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. તો હવે લોકો એસી લેશે, કુલર લેશે, તો આજે બધું પોસાશે. શું કામ? કે એની માંગ વધવાની છે ને. સામે માંગ શું કામ વધે છે? કે એક્સ્ટ્રા વસ્તુ ખરીદી શકે છે, કારણ કે એને ખબર છે ઇલેક્ટ્રિસિટી બિલ આપણે કાંઈ ભરવાનું રહેતું નથી. અને હા, યુનિટ બહાર જાય તો આપણે ભરવું પડે છે, પણ એટલું નોર્મલ આવે છે એટલા માટે. ચલો, મલ્ટિપલ યુઝેસ બધાને આઈડિયા આવી ગયા છે. પછી આવશે સાયકોલોજીકલ ઇફેક્ટ, કે મનોવૈજ્ઞાનિક અસર. Lower price may encourage the consumer to purchase more because the commodity appears relevantly affordable. હવે ઓછી કિંમતે ગ્રાહકને વધુ ક્વોન્ટિટી ખરીદવાને પ્રોત્સાહન કરી શકાય છે. આજે જો દાખલા તરીકે જો કિંમત ગ્રાહકને આજે આકર્ષવાની વાત છે, કે સાયકોલોજીકલ એટલે શું? લોકોને ઇફેક્ટ થાય છે. મનોવૈજ્ઞાનિક અસર એટલે શું? આજે દાખલા તરીકે જો તમે માર્કેટમાં જુઓ, ઘણીવાર શું થાય કે 4 ચોક વચ્ચે ઘણા લોકો છે એ રાયડું પાડીને શું કરે છે કે કોઈ વસ્તુનું વેચાણ કરે છે. એક્ઝામ્પલ તરીકે આપણે ફ્રૂટની જ વાત કરી તો બનાના છે, તો બનાના એટલે કે જે કેળા છે એ જે દાખલા તરીકે જો લાસ્ટમાં શું થઈ જાય કે નાઇટ થઈ જાય છે, એટલે સાંજના સમયમાં એ લોકો જો મન ફાવે એવા ભાવ કે ભાઈ તમે અત્યારે લઈ જાઓ, ઓછી વસ્તુમાં 1 કિલો સાથે 1 કિલો ફ્રી આપી દે છે. તો આજે જો કાં તો 1.5 કિલોનો ભાવ કરી નાખે છે. દાખલા તરીકે જે આજે સવારમાં માન્યો કે 1 ડઝનનો ભાવ 50 રૂપિયા હોય, તો 50 રૂપિયા ડઝનના હોય, તો હવે રાત પડે, સાંજ પડે છે, તો સાંજે તમને 50ના 1.5 કિલો કેળા આપી દે છે. શું કરે છે? 1.5 કિલો પણ તમને કેળા આપી દે છે. તો એક પ્રકારનું શું છે, અંદરથી પ્રોત્સાહન છે, ખરીદવા માટે આકર્ષણ કરે છે ગ્રાહકોને, કે ભાઈ તમે વસ્તુ લઈ જાઓ, કારણ કે ખાલી કરવાનો જ ભાવ હોય છે એટલા માટે. હવે આપણે આજે કમ્પ્લીટ કર્યા છે 6 પોઈન્ટ, એ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ હતા. ખાસ યાદ રાખજો કે વાય ડઝ ધ ડિમાન્ડ કરવા સ્લોપ ડાઉન, કે સ્લોપ ડાઉન એટલે જે ડિમાન્ડ કરવા ક્યારે નીચે વળે છે, માંગની છે એ તરફ શા માટે ઢરે છે? તો જો એ તો એક તો ખાસ કીધું છે લો ઓફ ડાયમેન્સિંગ માર્જિનલ યુટિલિટી છે, પ્રાઇસ ઘટે છે ત્યારે ઇન્કમ ઇફેક્ટ આવે છે ત્યારે, કાં તો સબસ્ટિટ્યૂટ ઇફેક્ટ આવે છે ત્યારે, કાં તો એન્ટ્રી ઓફ ધ ન્યૂ કન્ઝ્યુમર આવે છે ત્યારે, મલ્ટિપલ યુઝીસ હોય છે ત્યારે, અને સાયકોલોજીકલ ઇફેક્ટ હોય છે ત્યારે. ચલો, આઈ હોપ કે આના તમને ગુજરાતી પણ ખબર જ છે કે ઘટતી સીમાંત ઉપયોગિતા છે, આવક અસર કરે છે, બદલતી જતી અસર છે, નવા ગ્રાહકનો પ્રવેશ છે, બહુવિધ ઉપયોગ છે, અને લાસ્ટમાં મનોવૈજ્ઞાનિક અસર કરે છે. તો આ જે આપણા પોઈન્ટ હતા એ શું હતા? ડિમાન્ડ કરવા નીચે તરફ જે શા માટે ઢરે છે, આ એના બધા પ્રશ્નનું સોલ્યુશન હતું, કે શું કામ ઘટે છે. હવે આપણે વાત કરી નંબર 6, ઇમ્પોર્ટન્સ એક્સપેક્ટેશન ઓફ લો ઓફ ડિમાન્ડ. હવે અહીંયા માંગના નિયમના અપવાદ છે અમુક પ્રકારના. કયા? જો કોઈ પણ વસ્તુ હોય છે તેના અપવાદ તો હોય જ છે, ત્યારે જે વસ્તુ જન્મે છે. તો અહીંયા નોર્મલ, હવે પ્રાઇસ છે એ વધે છે તો ડિમાન્ડ છે એ ઘટે છે. જો અહીંયા ખાસ અલગ વસ્તુ છે કે પ્રાઇસ બહુ વધી જશે તો લોકોની જે ખરીદ શક્તિ છે, માંગ છે, ઘટી જશે. બટ ઇઝ સમ સ્પેશિયલ સિચ્યુએશન ધીસ રિલેશનશિપ મે નોટ હોલ્ડ. પણ આ લાંબો સમય સુધી ટકતું નથી. ગિફન ગુડ્સ છે, પછી વેબલન પ્રેસ્ટીજ ગુડ્સ છે, સ્પેક્યુલેટિવ ડિમાન્ડ છે, એક્સપેક્ટેશન ઓફ ફર્ધર પ્રાઇસ છે, અને સર્ટેન ઇમરજન્સી સિચ્યુએશન છે. તો જો આ જે વસ્તુ છે એ આપણે ખાસ સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે ટૉપિક છે એ આપણે ટૂંકમાં સમજવાનો છે, પરંતુ જો અહીંયા ખાસ કહેવા માગે છે કે પ્રાઇસ અને ડિમાન્ડ, પ્રાઇસ વધે છે તો માંગ છે એ ઘટે છે એવું અહીંયા કહેવાય છે. પણ હા, બટ ઇટ્સ સમ સ્પેશિયલ સિચ્યુએશન ધીસ રિલેશનશિપ મેઇન
નોટ હોલ્ડ, પરંતુ કેટલીક જે ખાસ પરિસ્થિતિ હોય છે એના સંબંધમાં ટકી શકતું નથી. ખાસ કરીને ગિફ્ટ એન્ડ ગુડ્સ, કે એમાં જો ઘણીવાર એવું થાય છે, ગિફ્ટ એન્ડ ગુડ્સ એટલે હલકા પ્રકારની વસ્તુ હોય છે. હવે એમાં જો દાખલા તરીકે ભાવ વધે ને તો પણ એની માંગ વધવાની છે. આજે દાખલા તરીકે હું એમ કહું ભાઈ મીઠું છે એ 10 રૂપિયાની જગ્યાએ તમને 15 રૂપિયાનું થઈ જશે, તો આજે જે ગિફ્ટ વસ્તુમાં આવે છે, હવે દાખલા તરીકે 15 રૂપિયાનું થાય કે 12 રૂપિયાનું થાય કે 14 રૂપિયાનું, તો માણા તો ખરીદવાના જ છે, કારણ કે જીવન જરૂરિયાત વસ્તુ છે. એટલા માટે આજે જે તમે દૂધ જુઓ, દૂધ પહેલાં હતું તો આજે મિલ્ક છે કેટલું કોસ્ટલી થઈ જાય છે ધીરે ધીરે. દરરોજનો કોઈ ક્યારેક રૂપિયો વધી જાય છે, મહિના દીમાં ક્યારેક 2 રૂપિયા વધી જાય છે. તો આજે જે ગિફ્ટ વસ્તુ છે તો એની ટૂંકમાં માંગ સામે વધે જ છે, ભલે પ્રાઇસ વધે છે. પેટ્રોલ છે તો તમે જોઈ લો, પેટ્રોલમાં પણ ક્યાં લોકો સમજે છે, તો એક દૈનિક જરૂરિયાત થઈ ગઈ છે. ભલે માંગ વધે છે છતાં પણ એના પૈસા ચૂકવવા માટે તૈયાર છે લોકો. એવી રીતે આપણે રિચાર્જ જોઈ લો, રિચાર્જના ભાવ છે ધીરે ધીરે વધતા જાય છે તો પણ લોકો રિચાર્જ તો કરે જ છે, એટલે એને કહેવાશે ગિફ્ટ ગુડ્સ. પછી વેબલન એન્ડ પેસ્ટિજ ગુડ્સ, એટલે કે શું કહેવા માગે છે કે જો આ એક ખરેખર આ બેનો ડિફરન્સ આપણે સમજશું. એકાદા ટોપિકમાં આનો ડિફરન્સમાં તમને સમજાવીશ કે વેબલન અને પેસ્ટિજ ગુડ્સ છે. તો એટલે વેબલન એટલે શું કે જે લક્ઝરી વસ્તુ છે. આજે જે લોકો માન્યું કે જે લોકો પાસે પૈસા જ છે તો એને દાખલા તરીકે એપલનો ફોન લેવાની ઈચ્છા થઈ જાય છે, તો આજે દાખલા તરીકે એના ભાવ વધે તો પણ એ લોકો લેવાના છે. આજે દાખલા તરીકે ઘરના છે તો એ મોંઘા થશે તો પણ એ લોકો લેશે. પછી દાખલા તરીકે એને એરજેટ છે, એને પર્સનલ વિમાન જોતું હોય છે તો એ પણ લોકો ખરીદવાના છે. તો આજે જે લોકોને ભલે એની કિંમત વધે, તો સામે કિંમત વધે ને છતાં પણ એની માંગ વધે છે. જેમ જેમ કિંમત વધશે એમ લોકોની એની માંગ પણ વધે છે ને વેબલન કહેવાશે, ખાસ યાદ રાખજો. પછી સ્પેક્યુલેટિવ ડિમાન્ડ, કે સટાકીય માંગ હોય છે. આજે સટ્ટો મારતા હોય છે, જુગારમાં તમે જોયું હશે, મેચમાં જોયું હશે, સટ્ટો લાગે છે ભાઈ આ બોલમાં આટલા રન આવશે, કાં તો આ મેચ જીતશે, કાં તો ઓલા લોકો મેચશે. તો આ બધું એક પ્રકારની શું છે, ડિમાન્ડ છે. ભલે સટ્ટામાં હારી જશે છતાં પણ એ જુગાર રમવાના છે એટલા માટે. તો જો આ એક પ્રકારની માંગ કહેવાશે. શું કહેવાશે? માંગ. પછી એક્સપેક્ટેશન ઓફ ધ ફર્ધર પ્રાઇસ રાઇઝ, કે વધુ ભાવ વધારાની અપેક્ષા. જો વધારે ભાવ મળે છે, વધારાની અપેક્ષા રાખે છે, કે જેમ માની લો કે લોકોને અંદર એવી આશા હોય છે કે જેમ કિંમત ઊંચી હોય ને એમ વસ્તુ બહુ સારી હોય છે, એવું ઘણા લોકોને એવું અંદરથી માનવું હોય છે. પછી સર્ટેન ધ ઇમરજન્સી સિચ્યુએશન, કે ચોક્કસ કટોકટી પરિસ્થિતિઓ હોય છે ત્યારે આપણે ભાવ વધારે ચૂકવીએ છીએ. આપણે દાખલા કે બ્લડ ડોનેશન કરેલું છે તો બ્લડ ડોનેશનમાં ઘણા લોકોને બ્લડ જોતું હોય છે ત્યારે નથી મળતું, તો એવા સમયમાં બિચારા લોકોને જો કટોકટીની પરિસ્થિતિ હોય તો સામે એને રક્ત માટે બોટલ માટે જેટલા પૈસા ચૂકવવા પડે છે લોકો ચૂકવી દે છે. કાં તો ઇમરજન્સીમાં તમારે બહારગામ જવાનું થાય છે અને બસવાળા એમ કે આટલા પૈસા છે તો તમે બેસી જ જાઓ છો, પૂછતા નથી. તો આ બધું એક પ્રકારનું શું છે કે એની સામે ડિમાન્ડ વધી જાય છે. ભલે ભાવ વધારે હોય છે સાથે સામે ડિમાન્ડ પણ વધે છે. ચલો હવે આપણે ગિફ્ટ ગુડ્સ અને મેં કીધું હતું ને ભાઈ વેબલન, એનું આપણે ડિફરન્સ સમજીએ. તો ગિફ્ટ ગુડ્સમાં કેટલીક પરિસ્થિતિમાં પ્રાઇસ વધે છે પણ ડિમાન્ડ છે એ વધી શકે છે. મેં તમને કીધું મિલ્ક છે, રાઈસ છે, વેટ છે, તો આ બધી આપણે જે ખાવા પીવાની વસ્તુ છે એમાં ભલે ભાવ વધારો થાય છે પણ છતાં પણ લોકો ખાય જ છે. આજે વરસાદી મોસમ હોય છે, તમે માની લો કે મેથી છે, તમે જુઓ મેથી કેટલી કોસ્ટલી થઈ જાય છે, ખરેખર શિયાળાની વસ્તુ છે તો એ છતાં ચોમાસામાં ભાવ હાઈ થઈ જાય છે. 100 રૂપિયાની પણ મળે છે, 50 વાળી મેથી પણ મળે છે. અલગ અલગ જે પ્રમાણે પ્રાઇસ લેવી હોય એ પણ લોકોને જો અંદરથી ખાવાની ઈચ્છા હોય છે તો એ લોકો ખાવાના જ છે, કોઈ ના પાડતા નથી. તો એને કહેવાશે ગિફ્ટ ગુડ્સ. અને વેબલન ગુડ્સ એટલે શું? લક્ઝરી એન્ડ પ્રેસ્ટીજ ગુડ્સમાં હાયર પ્રાઇસ ઇટ સેલ્ફ માય ઇન્ક્રીઝ અટ્રેક્ટિવનેસ બિકોઝ ઓફ ધ સ્ટેટસ ઓફ ધ પ્રેસ્ટીજ, કે એક પ્રકારનું સ્ટેટસ બતાવવાનું હોય છે લોકોને. આપણે લુક બતાવવા માટે કે આપણે વૈભવી અને પ્રતિષ્ઠાવાળી માલ વસ્તુ જ ખરીદવાની છે. ઊંચી કિંમતમાં સ્થિતિ અથવા પ્રતિષ્ઠિતને કારણે આકર્ષિત વસ્તુ વધુ આપણને પસંદ પડે છે. હવે એક્ઝામ્પલ લખ્યું છે સર્ટેન ધ લક્ઝરી પ્રોડક્ટ, કે આપણે જો લક્ઝરી પ્રોડક્ટ કઈ કહેવાશે તો એક તો કાર આવશે, મોંઘી મોંઘી કાર લેવાની ઈચ્છા થાય છે. પછી આવશે મોંઘા હીરા છે, સોના છે, આ બધી એક જ્વેલરી છે. પછી ડિઝાઇનર કપડાં અને બેગ, જે લોકો જો સારામાં સારી ડિઝાઇન કરેલી હોય છે, સારામાં સારી બેગ હોય છે, એવી ઊંચી જ વસ્તુ લેવાની છે, કાં તો પ્રાઇવેટ જેટની અપેક્ષા હોય છે. તો આ બધી વસ્તુ એવી છે કે જો સામે લોકો પાસે પૈસા હશે તો લોકો મોંઘી જ વસ્તુ ખરીદી કરે છે, તો એને કહેવાશે વેબલન ગુડ્સ કહેવામાં આવે છે. ચલો આઈ હોપ કે આ બે તમને ડિફરન્સ ખબર પડી ગયા હશે. નેક્સ્ટના પછી નંબર જે 7 છે મોમેન્ટ, અને એની સામે આવશે શિફ્ટ ઇન ડિમાન્ડ કરવામાં, કે માંગ વળાંક અને ચળવટ વિરુદ્ધ શિફ્ટ. કહેવાય છે મોમેન્ટ અલોંગ ડિમાન્ડ કોને કહેવાશે? કે માંગ વળાંક સાથેનું ગતિ, કે ડિમાન્ડમાં મોમેન્ટ, એટલે કે માંગમાં શું થાય છે, ક્યારેક ક્યારેક ડિમાન્ડમાં મોમેન્ટ આવે છે, માંગમાં ફેરફાર જોવા મળે છે. હવે કોઝિસ બાય ધ ચેન્જ ઇન ધ ઓવન પ્રાઇસ, કે પોતાના ભાવમાં ફેરફારને કારણે.
તો ક્યારેક જો માંગમાં ફેરફાર થાય છે પોતાના ભાવને કારણે. આજે દાખલા તરીકે કોઈ કંપની છે તો એ લોકો પોતપોતાની રીતે શું કરે છે, માંગમાં ફેરફાર લાવી શકે છે. જો માની લો કે વધારે પૈસા રાખશે તો લોકો ખરીદવાનું ઓછું પણ પસંદ કરે છે, એવું બને છે. અને માની લો ઓછા પૈસા રાખશે એને મજા આવે, લોકોને માની લો કે ખરીદવા માટે આકર્ષણ કરવું છે તો ક્યારેક ભાવમાં ફેરફાર કરી શકે છે. કોઈ પણ ધંધાનો નિયમ છે. પછી એક્સટેન્શન ઓફ ધ ડિમાન્ડ કે માંગનો વિસ્તાર, કે પ્રાઇસ જો ઘટે છે તો ડિમાન્ડ છે એ વધે છે. જો અહીંયા લખ્યું છે, ખાસ યાદ રાખજો, પ્રાઇસ છે એ નીચે આવે છે તો એની ડિમાન્ડ છે એ દિવસે દિવસે વધવાની છે. અને જો પ્રાઇસ નીચે શું લખ્યું છે કોન્ટ્રાક્ટ્સમાં, તો આ બે વર્ડ યાદ રાખજો, એક્સટેન્શન એટલે માંગનો વિસ્તાર છે એ. જો માંગ એટલે શું, તો કે માંગ વધે છે પણ સામે પ્રાઇસ ઘટે છે તો એને કહેવાશે એક્સટેન્શન. એટલે યાદ રાખજો પ્રાઇસ ઘટે છે. અને કોન્ટ્રેક્શન એટલે શું થશે, માંગનું સંકુચન. એટલે શું કે જો ભાવ વધે છે તો એની સામે શું કરે છે, ડિમાન્ડ ઘટી જાય છે. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. એક્સટેન્શનમાં હોય છે પ્રાઇસ ઘટે છે તો ડિમાન્ડ વધે છે, અને કોન્ટ્રેક્ટ્સમાં શું હોય છે, પ્રાઇસ વધે છે પણ ડિમાન્ડ ઘટે છે. આ બે વસ્તુ ખાસ પૂછાવાની છે એટલા માટે. ચલો આ બે વસ્તુ તમને યાદ રહી ગઈ છે. એક્સટેન્શન એટલે શું થશે, પ્રાઇસ ઘટે છે ડિમાન્ડ વધે છે, અને કોન્ટ્રેક્શન એટલે શું થશે, પ્રાઇસ વધે છે અને ડિમાન્ડ છે એ ઘટે છે. નેક્સ્ટ એના પછી શિફ્ટ ઓફ ધ ડિમાન્ડ કરવા, કે માંગના વળાંકમાં પરિવર્તન. ડિમાન્ડ કરવામાં કઈ રીતે પરિવર્તન આવે છે, તો હવે આપણે જો જોઈ કે પોતાની કિંમતમાં સિવાયના પરિબળોને કારણે, ઘણીવાર પોતાની સિવાય તો અન્ય પરિબળમાં આવી શકે છે. દાખલા તરીકે લોકોની આવક છે, ટેસ્ટ છે. આજે લોકોને જે વસ્તુ નથી લેવી, પહેલાં લેવી હતી હવે નથી લેવી, તો એવું પરિવર્તન આવી શકે છે. રુચિ છે, અંદરથી પોપ્યુલેશન છે, વસ્તી છે. પછી પ્રાઇસ ઓફ સબસ્ટિટ્યુટ્સ છે, એટલે કે અવેજી વસ્તુની કિંમત, અવેજી વસ્તુઓ પણ જોવે છે. પછી પ્રાઇસ ઓફ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કે પૂરક માલની કિંમત પણ જોવે છે. અને એક્સપેક્ટેશન એટલે લોકોની અપેક્ષા પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આને કહેવાય છે શિફ્ટ ઓફ ડિમાન્ડ કરવો, કે માંગ વળાંકમાં પરિવર્તન ગમે ત્યારે આ જે નીચેના એક્ઝામ્પલ આપેલા છે એને કારણે આવી શકે છે. ચલો આઈ હોપ કે આ પણ તમને પોઈન્ટ કવર થઈ ગયો હશે. હવે ઇન્ક્રીઝ ઓફ ડિમાન્ડ, કે માંગમાં વધારો ક્યારે થાય છે, અને ડિક્રીઝ ઇન ડિમાન્ડ, માંગમાં ક્યારે ઘટાડો થાય છે. તો જો એક વસ્તુ આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ MCQમાં પૂછાઈ શકે એવો છે જીસેટમાં અને નેટમાં. તો ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ, કે જો માંગમાં વધારો થાય છે તો ડિમાન્ડ કરવા શિફ્ટ રાઇટ વર્ડમાં જાય છે. યાદ રાખજો, જ્યારે તમને ક્વેશ્ચનમાં જો રાઇટ વર્ડ શબ્દ લખેલો હોય કે જમણી તરફ ખસે છે એવું લખેલું હશે તો એને કહેવાશે ઇન્ક્રીઝ ઓફ ડિમાન્ડ. જમણી બાજુ જાય તો માંગમાં વધારો થાય છે, અને ડાબી બાજુ તરફ ખસે છે તો યાદ રાખજો ડિક્રીઝ ઓફ ડિમાન્ડ, કે માંગમાં ઘટાડો થાય છે. ચલો આઈ હોપ કે આટલું જ તમારે યાદ રાખવાનું છે કે જમણી બાજુ તરફ ખસે છે, જમણી બાજુ જાય છે તો આપણે ઇન્ક્રીઝ થાય છે, ડાબી બાજુ આવે તો ડિક્રીઝ થાય છે. ડન. ચલો આ બે પોઈન્ટ યાદ રાખવાના છે. એક તો અહીંયા તમારે આ પણ પોઈન્ટ યાદ રાખવાનો. ચલો આ બે પોઈન્ટ તમને મેં રાઉન્ડ કરી કીધા છે. એક્સટેન્શન એટલે કે પ્રાઇસ ઘટે છે, ડિમાન્ડ વધે છે, અને કોન્ટ્રેક્શન એટલે પ્રાઇસ વધે છે તો ડિમાન્ડ ઘટે છે. ડન. આ તમને યાદ રહી ગયા હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જેટલું કાંઈ ભણ્યા છે ને એનું આખું સંપૂર્ણ રિવિઝન આપણે ટૂંક સમયમાં 3 થી 4 મિનિટમાં કરી નાખશું. તો યુજીસી નેટ અને જીસેટ માટે જો તમારે લાસ્ટ આ પોઈન્ટ ટેબલ છે યાદ રાખવાનું છે. જો ટેબલ પોઈન્ટ તમને આપું છું એટલા માટે કે ડિમાન્ડ હોય છે તેમાં વિલિંગનેસ અને એબિલિટી એના કી પોઈન્ટ હતા. પછી ઇન્ડિવિજ્યુઅલ એટલે કે જો વ્યક્તિગત હોય છે તો એના માટે વન કન્ઝ્યુમર હોય છે. માર્કેટ ડિમાન્ડ હોય છે તો એમાં ટોટલ ઇન્ડિવિજ્યુઅલ ઓફ ધ ડિમાન્ડ હોય છે. પછી ડાયરેક્ટ ડિમાન્ડ હોય છે કે પ્રત્યક્ષ આપણે જે ખરીદી કરી છે તેમાં ડાયરેક્ટ સેટિસ્ફેક્શન મળી જાય છે. આપણે જે ખાવું છે તો આપણે કોઈને પૂછવા જવાતું નથી. પછી ડિરાઇવ ડિમાન્ડ છે, અંદરથી ઉત્પન્ન થાય છે તો ડિપેન્ડ ઓન ધ ફાઇનલ પ્રોડક્ટ ડિમાન્ડ, કે તમારે કઈ વસ્તુ લેવાની છે. પછી જોઈન્ટ ડિમાન્ડ છે કે અંદરથી આપણે એકસાથે બે વસ્તુ જોઈએ જ છે. ડિમાન્ડ શું કીધું છે કે ગુડ્સ ડિમાન્ડેડ ટુગેધર, કે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર નિર્ભર હોય છે. દાખલા તરીકે મેં પેનનું ઉદાહરણ આપ્યું તો પેનની અંદર ઇંક હોય છે એટલા માટે. પછી કોમ્પોસાઇટ ડિમાન્ડ છે, તેમાં મલ્ટિપલ્સ યુઝિસ હોય છે. કે કોમ્પોસાઇટ ડિમાન્ડ એટલે શું, દાખલા કે ઇલેક્ટ્રિસિટી બિલ મેં કીધું હતું, ઇલેક્ટ્રિસિટી તમે યુઝ કરો છો તો એની અંદર ઘણી બધી યુઝ કરી શકો છો. ફેન છે, ટ્યુબલાઇટ છે, લાઇટ છે, ફ્રિજ છે, ટીવી છે, etc. એન્ડ કોમ્પિટિટિવ ડિમાન્ડ એટલે શું, સબસ્ટિટ્યુટ ગુડ્સ, કે સામે એની કોમ્પિટિશન હોય છે ત્યારે. નેક્સ્ટ એના પછી લો ઓફ ધ ડિમાન્ડ. લો ઓફ ધ ડિમાન્ડમાં શું કીધું છે, લો ઓફ ડિમાન્ડમાં પ્રાઇસ છે એ વધે છે તો ડિમાન્ડ ઘટે છે એવું કહેવામાં આવે છે. લો ઓફ ડિમાન્ડનો મિનિંગ શું છે, પ્રાઇસ ઘટેગી તો માંગ વધેગી, અને પ્રાઇસ જો શું થશે, ઊંધું, પ્રાઇસ વધશે તો માંગ ઘટી જવાની છે. ઇન્કમ ઇફેક્ટ, રિયલ પર્ચેસિંગ પાવર ઓફ ચેન્જો, કે જો ઇન્કમમાં ફેરફાર થશે તો પર્ચેસિંગ પાવર પણ વધવાનો છે એટલા માટે. પછી સબસ્ટિટ્યુટ ઇફેક્ટ, કે રિલેટિવ પ્રાઇસ ચેન્જો, ગિફન ગુડ્સ છે ઇમ્પોર્ટન્ટ એક્સપેક્ટેશન છે, અને
વેબલેન છે એ શું આવશે? પ્રેસ્ટીજ એન્ડ સ્ટેટસ ઇફેક્ટ, એક પ્રકારનું આપણને પ્રતિષ્ઠા બતાવે છે એટલા માટે. ચલો, આઈ હોપ કે આજે તમને જે આખું ટેબલ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કાંઈ ન કરો આટલું તમે કરી નાખશો એટલે આરામથી તમને યાદ રહી જશે લાસ્ટમાં. અને સુપર મેમરી જે તમને આપું છું એ તો ડી જે પછી ડબલ સી, તો ડીનો મિનિંગ શું છે? ડાયરેક્ટ ડિરાઇવ કહેવાશે. પછી જે એટલે જોઈન્ટ કહેવાશે, કોમ્પોઝિટ કહેવાશે અને કોમ્પિટિટિવ કહેવાશે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે એટલા માટે. અને લાસ્ટમાં તમારે આટલું પણ ખાસ તમારે તમારી રીતે શબ્દ જોવાના છે. મેં જે સમજાવ્યું છે એ જ તમારે યાદ રાખવાના છે. ચલો, આઈ હોપ કે આ તમને પોઈન્ટ આઉટ બધા યાદ રહી ગયા હશે. ચલો, હવે આપણે એમસીક્યુ સિરીઝ છે એ શરૂ કરવાના છે. ચલો, તમને મળી જશે. જો પાર્ટ 5 છે ડિમાન્ડ એનાલિસિસ, ટાઈપ્સ ઓફ ડિમાન્ડ અને લો ઓફ ડિમાન્ડ. જો આપણે એકસાથે ઘણી બધી વસ્તુ ભણી ગયા છીએ એટલે થોડુંક તમને ટફ પડશે, પરંતુ સ્પેસિફિક આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઇકોનોમિક્સ સબ્જેક્ટ છે એટલા માટે. ચલો, હવે સેક્શન આપણે જે સેક્શન વાઇઝ આપેલા છે ડિમાન્ડ એનાલિસિસ. જો મેં તમને ટાઇટલના નામે આપી દીધા છે કે ડિમાન્ડ એનાલિસિસના એમસીક્યુ મેં કાઢેલા છે કે ડિમાન્ડ ફોર ધ કોમોડિટી મીન્સ કે ડિમાન્ડ એટલે શું, માંગ એટલે શું છે? માત્ર ઈચ્છા છે, માત્ર ખરીદવાની ક્ષમતા છે કે ચોક્કસ કિંમત અને ચોક્કસ સમય ખરીદવાની ઈચ્છા શક્તિ બતાવે છે. ચલો, બધા લોકોને આનો આન્સર આવડી જશે કે ભાઈ ડિમાન્ડનો આપણે સ્પેસિફિક આપણે ભણ્યા હતા કે વિલિંગનેસ એન્ડ એબિલિટી ટુ પરચેસ ઓફ ગિવન અ પ્રાઇસ એન્ડ ટાઈમ, કે સમય અને કિંમત જોઈને યોગ્ય સમયે આપણે ખરીદી કરી શકીએ છે. આપણામાં જો ક્ષમતા હોય તો, એવું મેં તમને એની ડેફિનેશનમાં એની મિનિંગમાં મેં કીધું હતું. ચલો, ઓપ્શન નંબર કયો આવશે? સી. બધા લોકોને આવડી જ જશે. નેક્સ્ટ ના પછી નંબર 2, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઇનિશિયલ ફોર ધ ઇફેક્ટ ઓફ ડિમાન્ડ, કે ઇફેક્ટ ડિમાન્ડ માટે કયું જરૂરી છે? જો ઇફેક્ટ ડિમાન્ડ ક્યારે પડે છે તો એ માત્ર ઈચ્છા હોય છે ત્યારે, માત્ર આવક હોય છે ત્યારે, માત્ર જરૂરિયાત હોય ત્યારે, કે અંદરથી જો આપણી ડિઝાયર હોય છે, એબિલિટી હોય છે, વિલિંગનેસ ટુ પે હોય છે. તો આ તો આપણે હમણાં ડેફિનેશનમાં ભણ્યા હતા કે ઈચ્છા હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ અને ચૂકવવા માટેની તૈયારી હોય તો એને કહેવાશે ઇફેક્ટિવ ડિમાન્ડ. તો જ આપણે ખરીદી કરી શકીએ, તો જ આપણે આપણી ડિમાન્ડ છે એ લઈ શકશું, બાકી લઈ શકશું નહીં. ચલો, આઈ હોપ કે આ પણ પોઈન્ટ તમને બધાને આવડી ગયો હશે. નેક્સ્ટ આનો આન્સર એ તમને આવડી જશે. ડિમાન્ડ એનાલિસિસ સ્ટડીઝ ધ રિલેશનશિપ બિટવીન ધ, કે ડિમાન્ડ એટલે કે માંગ જે છે એનું વિશ્લેષણ કર્યા સંબંધના અભ્યાસ કરે છે. ચલો ભાઈ, માંગ છે એ કોના આધારે અભ્યાસ કરે છે? ચલો, તો ખર્ચ અને નફો ધ્યાનમાં રાખે છે, માંગેલી જથ્થા અને તેને અસર કરતા પરિબળ ધ્યાનમાં રાખે છે, વેતન ભાડું આવે છે તો એ તો નહીં આવે, સેવિંગ બચત નહીં આવે. તો જો વિદ્યાર્થી મિત્રો અમુક જો ઓપ્શન તો નીકળી જશે, તો હવે આ બે ઓપ્શનમાંથી આપણે આવશે. તો ડિમાન્ડ છે એ કેના આધારે હોય છે એનો અભ્યાસ કરે છે. તો ડિમાન્ડ છે એની ક્વોન્ટિટેટિવ ડિમાન્ડ, જો અહીં લખ્યું છે ક્વોન્ટિટેટિવ ડિમાન્ડ એન્ડ ડિટર્મિનેશન, તો ડિટર્મિનેશન એટલે કે માંગેલ જથ્થો અને તેને અસર કરતા પરિબળોના આધારે હોય છે. તો ઓપ્શન નંબર કયો આવશે? બી આવશે. ચલો, આઈ હોપ કે આ પણ તમને પોઈન્ટ આવડી ગયો હશે. નેક્સ્ટ, વિચ ઓફ ઇઝ અ મેઝર ડિટર્મિનેટ ઓફ ધ ડિમાન્ડ. જો મેં કીધું હતું ભાઈ મેઝર તમને પૂછાશે કે ડિટર્મિનેટ કે કયું છે, તો એમાં પ્રાઇસ કોમોડિટી આવશે, વસ્તુની કિંમત, કન્ઝ્યુમર ઇન્કમ આવશે, ગ્રાહકની આવક આવશે, ટેસ્ટ ઓફ પ્રિફરન્સ આવશે, કે લોકોની પસંદગી આવશે, એમાં રુચિ છે, અને ઓલ ઓફ ધીસ. તો આમાં આન્સર કયો આવશે? ઓલ ઓફ ધીસ. ચલો, આપણે આ જે પોઈન્ટ હતા એ કમ્પ્લીટ થાય છે. ડિમાન્ડવાળો છે સેક્શન છે એ પૂરો થઈ જાય છે, ડિમાન્ડ એનાલિસિસ. ચલો, હવે એની અંદર જો તમને બધાના પોઈન્ટના નામે આપું છું એટલે તમે સરળતાથી ગોતી શકો છો કે આ એમસીક્યુનો જવાબ આમાં જ આવે છે. તમારી પાસે આખી થિયરી નોલેજ છે એટલા માટે જરૂર નહીં પડે, પરંતુ જોવું હોય તો તમે જોઈ શકો છો. સેક્શન નંબર 20 છે ટાઈપ્સ ઓફ ધ ડિમાન્ડ. તો ટાઈપ્સ ઓફ ડિમાન્ડની અંદર આપણે જોવાના છીએ ડિમાન્ડ ઓફ ધ સિંગલ કન્ઝ્યુમર ઇન ધ કોલ, એક ગ્રાહકની માંગને શું કહેવામાં આવે છે? ચલો ભાઈ, એક વ્યક્તિની જે માંગ હોય છે એને શું કહેવામાં આવે છે? ઇન્ડિવિજ્યુઅલ. જો આપણને નામ જોઈને જ ખબર પડી છે વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. આપણે બધા ટાઈપ્સ ભણ્યા હતા, 7 ટાઈપ્સ હતા એટલા માટે. ચલો, પછી માર્કેટ ડિમાન્ડ ઇઝ અ, માર્કેટ ડિમાન્ડ એટલે શું કહેવામાં આવે છે? ચલો, માર્કેટ ડિમાન્ડને શું કહેવામાં આવે છે? એક ગ્રાહકની માંગ કહેવામાં આવે છે. વન કન્ઝ્યુમર કહેવાય ના. પછી વન ફોર્મ કહેવાશે, એક જ પેઢી કહેવાશે. જો પેઢીની તો કંઈ વાત જ નથી, તો આ વિધાન તો ખરેખર ખોટું છે. એક વાળું તો કોઈ આવે જ નહીં, માર્કેટ ડિમાન્ડ છે એટલા માટે. તો જેમાં સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ, કે ભાઈ એમાં કીધું હતું ભાઈ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે તમામ વ્યક્તિગત જે લોકો ખરીદી કરે છે. મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું, માર્કેટમાં શાક બકાલું જે લોકો ખરીદવા જાય છે તો આ બધાનો જે સરવાળો કરો છો ને એને શું કહેવાશે? માર્કેટ ડિમાન્ડ કહેવાશે, બજાર માંગ કહેવાશે. ડન. તો આપણો જવાબ આપણને આવડી જ ગયો હશે. જો હું તમને બધાનું સોલ્યુશન પણ કરાવીશ સાથે સાથે,
એટલે તમને વધારે યાદ રહે. તો ડિમાન્ડ ફોર ધ કોમોડિટી વિચ ધ ડિરેક્ટ સેટિસ્ફેક્શન કન્ઝ્યુમર વોન્ટ, કે ગ્રાહકોની જરૂરિયાતને સીધી રીતે સંતોષી અને વસ્તુની માંગ કહે છે. તો જો ગ્રાહકને સીધી જ કરવાની છે તો એને કહેવાશે. હવે દાખલા તરીકે મેં કીધું તમને ભૂખ લાગે તમારે કોઈને પૂછવા જવાય તો એને ડાયરેક્ટ કહેવાય ને. ડાયરેક્ટ શું કહેવાશે? ડાયરેક્ટ ડિમાન્ડ. ચલો ડાયરેક્ટ જ કહેવાશે. ડન. હવે આપણે ક્યાંય જોવા જેવું જ નથી કારણ કે એમને આપણે સમજી ગયા છીએ એટલે આપણને ખબર પડે છે જોઈન્ટ તો આવે નહીં, કોમ્પિટિટિવ ન આવે, આ બે તો નીકળી જાય. તો હવે કાં તો ડિરાઇવ્ડ આવે કાં તો ડાયરેક્ટ આવે. તો આપણે ડિરાઇવનો મિનિંગ એ કીધું હતું ભાઈ ઉત્પન્ન માંગ એટલે શું? એક સાથે બે વસ્તુ હોય એના માટે કીધું હતું. આમાં આવશે નહીં. ચલો નંબર 8 છે ડિમાન્ડ ફોર ધ લેબર ઇઝ જનરલી ઇન ધ એક્ઝામ્પલ ઓફ, કે લેબર એટલે કે મજૂરોની માંગ સામાન્ય રીતે કયા પ્રકારની માંગ હોય છે? ચલો ભાઈ, તો મજૂરોની માંગ છે કેમાં આવે છે? મેં તમને હમણાં જ એક એક્ઝામ્પલમાં કીધું હતું કે દાખલા તરીકે હવે ડિરાઇવ કહેવાશે. તો ડિરાઇવ એટલે શું થશે? તો એને કહેવાશે દાખલા તરીકે જો હું પેન લઉં છું તો એની સામે મારે ઇંક જોશે. દાખલા કે મારે મોટર કાર લેવી છે તો મોટર કાર લેશું તો સામે ઓટો જે પાર્ટ્સવાળા છે એ મળવા જોઈએ ને, કે ગેરેજવાળા મળવા જોશે. તો આ જે લેબરવાળું જે એક્ઝામ્પલ છે ખરેખર કેમાં બેસે છે? ડિરાઇવ ડિમાન્ડમાં સંયુક્ત રીતે બેસી જશે. ચલો ડન, કે ઉત્પન્ન માંગ કહેવામાં આવશે. જો તમને નીચે એક એક્ઝામ્પલનું રીઝન પણ બતાવેલું છે કે લેબર ઇઝ અ ડિમાન્ડ બિકોઝ કન્ઝ્યુમર ડિમાન્ડ ધ ફાઇનલ ગુડ્સ, કારણ કે ફાઇનલ ગુડ્સ એને ઈચ્છા થશે ત્યારે એ ખરીદશે. એન્ડ સર્વિસ પ્રોડક્ટ બાય ધ લેબર, પરંતુ એની જે સર્વિસ છે એ કોણ કરી દેશે? કોણ કરશે બેટા? ખાસ યાદ રાખજો. તો એની જે સર્વિસ છે એ લોકો જે વેચતા હશે એ જ લોકો પૂરી પાડશે ને. તો લખ્યું છે શ્રમથી ઉત્પાદિત ફાઇનલ ગુડ્સ સર્વિસની માંગને કારણે શ્રમની માંગ ઊભી થાય છે. મારે લક્ઝરી કાર લેવી છે પણ એ કારની સર્વિસે મળવી જોઈએ ને તો જ હું ખરીદી શકીશ. મારે ફાઇનલ ગુડ્સ છે તો. ચલો આઈ હોપ કે તમને આ આવડી ગયું હશે. હવે નંબર આપણે જોવાના છે 9. કાર એન્ડ પેટ્રોલ આર ધ એક્સપ્લેન ઓફ ધ. હવે જો અહીંયા તમને કીધું છે કે કાર અને એ કયા પ્રકારનું છે તો બધાને ખબર પડી છે કાર અને પેટ્રોલ છે ને એ જોઈન્ટમાં આવશે. કેમાં આવશે? જોઈન્ટ ડિમાન્ડમાં આવશે. કારણ કે વસ્તુ એક છે પરંતુ એ બંને વસ્તુનું આપણે સંયુક્ત માંગ કહેવાશે. કે કાર લેશું ને તો પેટ્રોલ તો ભરાવવું જ પડશે નકર ચાલશે નહીં. ચલો નંબર 10 ઇલેક્ટ્રિસિટી યુઝ ફોર ધ લાઇટિંગ એન્ડ હીટિંગ છે એન્ડ મશીનરી રિપ્રેઝન્ટેશન છે. તો લાઇટ છે, પછી મશીન છે, હીટિંગ છે, વીજળી છે, આ બધું કેમાં આવે છે? ચલો ભાઈ કોણ કહેશે? જોઈન્ટમાં આવશે. ડિરાઇવમાં તો નહીં જ આવે કારણ કે જોઈન્ટ નહીં આવે. કોમ્પોસાઇટ આવશે કે કોમ્પિટિટિવ આવશે? તો જો આને કોમ્પિટિટિવ તો ન જ કહેવાય, આ કાંઈ હરીફ તો છે નહીં. તો આ કેમાં આવશે? કોમ્પોસાઇટ, કે એક વસ્તુનો અનેક વાર હું ઉપયોગ કરી શકું છું, એમાંથી હું ઘણી બધી યુઝ કરી શકું છું. તો ઇલેક્ટ્રિસિટી જે બિલ છે એમાંથી આપણે મશીન ચલાવી શકીએ છીએ, વીજળી આપણે મેળવી શકીએ છીએ, પંખો ચાલુ રાખી શકીએ છીએ. તો આ જે મેં તમને મિલ્કવાળું ઉદાહરણ કીધું હતું કે ભાઈ મિલ્કમાંથી ઘણી બધી વસ્તુ બની શકે છે તો એના માટે ઓપ્શન આવશે સી, કે કોમ્પોસાઇટ ડિમાન્ડ આવશે. જો એ કારણ લખ્યું છે એક જ વસ્તુની એક અનેક વાર ઉપયોગ થવાની હોય છે એને કોમ્પોસાઇટ ડિમાન્ડ કહેવામાં આવે છે. જો આ બધી વસ્તુ ખાસ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. નેક્સ્ટ ટી એન્ડ કોફી આર ધ જનરલી. ટી અને કોફી જે સામાન્ય રીતે શું હોય છે? ચલો ભાઈ ટી અને કોફી છે એ કેવા છે? કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે, જોઈન્ટ ગુડ્સ છે, સબસ્ટિટ્યૂટ અને કોમ્પિટિટિવ ગુડ્સ છે કે કેપિટલ ગુડ્સ છે. ચલો ભાઈ બધા લોકોને આવડી જશે કે અવેજી અને સ્પર્ધાત્મક છે એટલા માટે કે એકબીજાને સ્પર્ધા કરે છે ટી અને કોફીમાં. ચલો તો આ બંધ તમને આવડી જશે. હવે જે નેક્સ્ટ ટોપિક છે આપણે વાત કરશું કે લો ઓફ ડિમાન્ડ. તો સ્ટુડન્ટ્સ જો તમને ડેફિનેટલી બધા એમસીક્યુ ખરેખર બહુ મજા આવશે જવાબ દેવાના, કે તમને આવડી જ જશે. મેં અલગ અલગ ટોપિકના નામ સહિત તમારા માટે કવર કરી લીધા છે એટલા માટે કે ભાઈ લો ઓફ ડિમાન્ડ કોને કહેવાશે. ચલો ધ લો ઓફ ધ ડિમાન્ડ સ્ટેટ્સ ધેટ ધ અધર્સ થિંગ્સ એન્ડ રિમેનિંગ કોન્સ્ટન્ટ, કે માંગનો નિયમ અનુસાર અન્ય પરિબળોનો સ્થિર હોય છે. ચલો તો આનો આન્સર શું આવશે? કે ભાઈ માંગનો નિયમ અનુસાર અન્ય પરિબળ છે સ્થિર જ હોય છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર છે એ જોવા ઓછો મળે છે. તો પ્રાઇસ એન્ડ ડિમાન્ડ મૂવ ઇન ધ સમ ડિરેક્ટ, કિંમત અને માંગ એક જ દિશામાં બદલાય છે. પછી પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી ડિમાન્ડ મૂવ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન કહેવાશે, કિંમત અને માંગેલી જથ્થા વિરુદ્ધ દિશામાં બદલાય છે. પછી ઇન્કમ એન્ડ પ્રાઇસ મૂવ ધ ટુગેધર, કે આવક અને કિંમત એક સાથે ફેરફાર થશે. કે સપ્લાય રિમેન કોન્ટેન્ટ્સ, કે પુરવઠો સ્થિર રહે છે. ચલો આનો આન્સર કોણ દેશે? કે માંગનો જે નિયમ છે એના આધારે અન્ય પરિબળ તો એ સ્થિર જ હોય છે. તો એના માટે જો એક વસ્તુ આપણે જોવાની છે શું, તો કે પુરવઠો અને આવક અને કિંમત એક સાથે ફેરફાર થાય. આ તો બે નહીં આવે તો વધશે આપણે આ બે જ ઓપ્શન છે. કિંમત અને માંગ એક દિશામાં જ બદલાય છે પણ ના,
માંગના નિયમમાં કિંમત અને જે એક સાથે ન બદલાય, ખાસ યાદ રાખજો, એક સાથે કોઈથી બદલાય નહીં. જો અહીંયા એક સાથે શબ્દ છે, અહીંયા એક જ દિશાનું કીધું છે, એક સાથે ન હોય ભાઈ, અલગ અલગ દિશા હોય ને. માંગનો નિયમ કોને કહેવાય? જો માંગ વધે છે તો પ્રાઇસ શું થશે? ચલો, માંગ વધે છે તો પ્રાઇસ શું થશે? તો કે ભાઈ ઘટેલી પ્રાઇસ હોય તો જ માંગ વધે, બાકી વધે નહીં. આ આપણો લો ઓફ ડિમાન્ડ હતું કે ભાઈ પ્રાઇસ ઓછી હશે તો લોકોની ડિમાન્ડ ઝાઝી હશે, અને જો પ્રાઇસ બહુ મોટી હશે તો લોકોની ડિમાન્ડ છે એ ઘટી જશે. આવું મેં તમને લાસ્ટમાં કીધું પણ હતું કે એક્સપેક્ટેશન અને કોન્સ્ટ્રેશન, આ બે વર્ડ પણ મેં તમને કીધા હતા. ચલો, તો ઓપ્શન નંબર બી આપણો ઓપ્શન આવશે, વિરુદ્ધ દિશામાં હોય છે. નેક્સ્ટ એના પછી ધ ડિમાન્ડ કર્વ એન્ડ નોર્મલી સ્લોપ્સ, કે સામાન્ય માંગ વળાંક કઈ દિશામાં હોય છે? તો વર્ટિકલ અને હોરિઝોન્ટલ તો નહીં જ આવે મારા મત મુજબ. ચલો, તો એ બે તો કાઢી નાખીએ આપણે. ડાબેથી જમણી બાજુ હોય છે કે ડાઉનફોલ ફ્રોમ ધ લેફ્ટ ટુ રાઇટ હોય છે? ડાબેથી જમણી બાજુ હોય છે. તો હંમેશા કઈ બાજુ હોય છે ભાઈ? ઉપર હોય છે કે નીચે હોય છે? તો સ્લોપ હંમેશા નીચે આવે ભાઈ, યાદ રાખજો, ખાલી નીચે આવે. તો ડાબેથી જમણી બાજુ શું આવે? નીચે આવે છે. આટલું જ તમારે યાદ રાખવાનું છે. જો આના બધા વળાંક ખાસ યાદ રાખી લેવાના છે. પછી હવે નંબર છે સેક્શન ડી છે આપણે, રીઝન ફોર ધ ડાઉનવર્ડ એન્ડ સ્લોપિંગ ધ ડિમાન્ડ કર્વ. તો ડાઉનવર્ડ સ્લોપ ઓફ ધ ડિમાન્ડ કર્વ ઇઝ પાર્ટલી એક્સપ્લેન બાય ધ, કે ડિમાન્ડ કર્વ કે માંગની જે રેખા છે નીચે તરફ ઢળવાનું એક કારણ શું હોય છે? ચલો ભાઈ, તમારે કારણ બતાવવાનું છે. ચલો, માંગ છે એ ક્યારે ઘટે છે? શું થાય છે ત્યારે ઘટે છે? ચલો, સીમાંત ઉત્પાદકતા વધારાનો નિયમ છે, પછી ખર્ચમાં વધારો છે, ઘટતી સીમા ઉપયોગિતાનો નિયમ છે, તો એ પુરવઠો વધારો છે. હવે એને આપણે ઇંગ્લિશમાં જોઈ કે ધ ડાઉનવર્ડ સ્લોપ, એટલે કે જે ઢાળ છે એ ઓફ ધ ડિમાન્ડ કર્વ, કે જો માંગનો જે કર્વ છે પાર્ટલી તો એક્સપ્લેન ધ, કે ડિમાન્ડ કર્વ નીચે તરફ ઢળવાનું એક કારણ બતાવો. તો એને ઇન્ક્રીઝ માર્જિનલ નહીં આવે, પછી ઇન્ક્રીઝ કોસ્ટ નહીં આવે. ઇન્ક્રીઝ તો ન જ આવે ને ભાઈ, આપણે ખબર છે અહીંયા ઘટવાની વાત કરે છે. તો એક વસ્તુ યાદ રાખજો, નીચો ક્યારે આવે છે? જ્યારે ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી હોય છે ત્યારે, કે ઘટતી સીમાંત ઉપયોગિતાનો નિયમ હોય છે ત્યારે. જો ઘટતો શબ્દ હોય ને તો જ નીચે આવે, બાકી આવે જ નહીં. આટલું યાદ રાખવાનું તોય ચાલે. કાં તો આ જે મિનિંગ યાદ રાખજો કે ડિમિનાઇઝિંગ એટલે ઘટાડો થવો, કોઈ પણ વસ્તુમાં ઘટે છે તો એને કહેવાશે ડાઉનવર્ડ સ્લોપ. ડન. તો જો આટલો શબ્દ આપણે યાદ રાખવાનો છે, બાકી બધામાં જો ઇન્ક્રીઝ શબ્દ છે તો એ તો ન જ આવે. જો પરીક્ષામાં હંમેશા આ રીતે તમારે સોલ્યુશન કરવાના છે માઇન્ડ યુઝ કરીને. પછી વેન ધ પ્રાઇસ ફોલ, કે જ્યારે કિંમત ઘટે છે, એન્ડ કન્ઝ્યુમર રિયલ ધ પરચેસિંગ પાવર ઇન્ક્રીઝ, ધીસ ઇઝ ધ કોલ્ડ, કે કિંમત ઘટવાથી ગ્રાહકની વાસ્તવિક ખરીદ શક્તિ વધશે, તેને શું કહેવાશે? ચલો, બધા લોકોને આવડી જશે કે એને કહેવાશે ઇન્કમ ઇફેક્ટ કહેવાશે. શું કહેવાશે? ઇન્કમ ઇફેક્ટ, કે કિંમત ઘટવાથી ગ્રાહકની વાસ્તવિક ખરીદ શક્તિ વધવાની જ છે તો એને કહેવાશે ઇન્કમ અસરો. ચલો, આવકની અસર કહેવામાં આવે છે. ચલો, નંબર 16 છે, વેન અ કોમોડિટી બીકોઝ અ રિલેટિવિટી ચીપર ધેન ઇઝ સબસ્ટિટ્યુટ, ધીસ ઇઝ અ કોલ્ડ, કે વસ્તુ તેની સબસ્ટિટ્યુટ કરતાં પ્રમાણમાં સસ્તી બને ત્યારે તેને શું કહેવામાં આવે છે? જો ભાઈ અહીંયા સબસ્ટિટ્યુટ કીધું છે તેમાં સબસ્ટિટ્યુટ જ આવે. જવાબમાં અવેજી વસ્તુ હોય તો અવેજી જ વસ્તુ આવે છે. તો ઓપ્શન તો લગભગ આમાં જ આપણે આવી જાય છે. અમુક ક્વેશ્ચન એવા જ હોય છે. પછી નંબર 70 છે, વિચ ઇઝ નોટ એન્ડ નોર્મલી અ રીઝન ફોર ધ ડાઉનવર્ડ સ્લોપ ઓફ ધ ડિમાન્ડ કર્વ, કે નીચેનામાંથી કયું સામાન્ય રીતે ડિમાન્ડ કર્વના ડાઉનવર્ડ સ્લોપનું કારણ નથી? ના હોય ને એવું તમારે ગોતવાનું છે. એટલે 3 સાચા હશે, 1 ખોટું હશે. ચલો, આપણે જે સાચા હોય ને એ જ ગોતી લેવાય. તો જો એક તો આપણે આના જે જોયા હતા ડિમાન્ડ કર્વ છે એના ડાઉન સ્લોપના જે કારણ કયા હતા એ આપણે જોયા હતા. એક તો હંમેશા ઇન્કમ, આપણું હમણાં જ ઉપર હતું કે આવક અસર છે. પછી આવશે સબસ્ટિટ્યુટ અસર, તો આ પણ આપણું સાચું છે. પછી ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી, કે સીમાંત ઉત્પાદકની કિંમત ઘટે છે, તો આ પણ આપણું સાચું છે. તો જો અહીંયા ઇન્ક્રીઝ શબ્દ આવ્યો તો ઇન્ક્રીઝ આવશે નહીં, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. કે આવક અસર કરે છે, અવેજી વસ્તુ અસર કરે છે, સીમાંત ઉત્પાદકતા પણ ઘટે છે, તો આ બધા એના સ્લોપના રીઝન હતા. આ 3 રીઝન છે, એ બી ને સી, પણ આ ડી છે નહીં. ઇન્ક્રીઝ માર્જિનલ યુટિલિટી આવશે નહીં. ચલો, નેક્સ્ટ એના પછી, વેન ધ પ્રાઇસ ફોલ ધ કન્ઝ્યુમર મે બી મોર બીકોઝ ધેર ઇન ધ રિયલ ઇન્કમ ઇન્ક્રીઝ,
કે એક ઇલેક્ટ્રિશિયન છે કે જ્યારે ભાવ ઘટે છે ત્યારે ગ્રાહકો વધુ ખરીદી કરી શકે છે કારણ કે તેની વાસ્તવિક આવક વધે છે. તો આ શેમાં દર્શાવવામાં આવે છે? ચલો, આ તો એક આપણો પોઈન્ટ હતો મુખ્ય. તો એ ક્યારે આવે છે? તો આ પણ શું ખરેખર એક પ્રકારનું શું કીધું છે કે ભાવ ઘટે છે, ગ્રાહકો વધુ ખરીદી કરી શકશે અને વાસ્તવિક આવક એ વધે છે. તો એને કહેવાશે ઇન્કમ. શું કહેવાશે? ઇન્કમ ઇફેક્ટ. કારણ કે લોકો પાસે પૈસા વધવાના છે ને એટલા માટે. તો એને કહેવાશે આવક અસર. ચલો, હવે થોડાક હાર્ડ બેટમાં આપણે એમસીક્યુ પૂછશું, થોડુંક તમને ટફ વળે એવું. ચલો, પણ ટફ નહીં પડવા દઉં, આપણે સોલ્યુશન જ એવું કરશું એટલા માટે. ડિમાન્ડ રિક્વાયર, જો અહીંયા તમને કીધું છે એક તો એમસીક્યુ સ્ટેટમેન્ટ બેઝ ઉપર તમને વધારે પૂછાય છે એટલા માટે કે ડિમાન્ડ રિક્વાયર વિલિંગનેસ ટુ બાય, કે ડિમાન્ડ એટલે માંગ માટે ખરીદવાની ઈચ્છા જરૂરી છે. ચલો, વિલિંગનેસ એટલે શું કીધું હતું કે ખરીદવાની ઈચ્છા બતાવે છે. અને ડિમાન્ડ રિક્વાયર ટુ એબિલિટી ટુ પે, અને હા કે ડિમાન્ડ એટલે કે જો તમે માંગણી કરો છો તો એ ચૂકવણી કરવાની ક્ષમતા હોવી જોઈએ તમારામાં. યસ, આ બંને નિવેદન કેવા છે? સાચા છે. કારણ કે આપણે ભણ્યા હતા, આપણે એવું જ ભણ્યા હતા ને કે વિલિંગનેસ ટુ પે, કે ખરીદવાની ઈચ્છા તો હોય તો એને સામે ચૂકવવાની ક્ષમતા પણ હોવી જોઈએ. ચલો, બંને નિવેદન કેવા છે? સાચા છે. મેં તો તમને સમજાવી દીધું છે. ચલો, આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે કે સ્ટેટમેન્ટ આપણે કયું આવશે? સી. ચલો, આમાં જો આપણે સમજવાનું જ છે ખાસ કરીને, બીજું કાંઈ આપણે યાદ નથી રાખવાનું. પછી શું લખ્યું છે હવે? સ્ટેટમેન્ટ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ રિફર ટુ અ વન કન્ઝ્યુમર, કે ભાઈ વ્યક્તિગત ડિમાન્ડ જે એક માટે હતી. યસ, હતી જ ને. અને માર્કેટ ડિમાન્ડ ઇઝ અ સમ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ, તો એ સમ એટલે સરવાળાની વાત કરે છે કે એનો સરવાળો કરવાનો છે. તો આ પણ કેવું છે? સાચું છે. એ અને બી બંને સાચા છે. તો બોથ ઓફ એ 1 and 2, તો ઓપ્શન નંબર સી આવશે. ચલો, આપણે આ પેસિવ બી ભણીને આવ્યા છીએ એટલે આપણને કોઈ ટોપિક અઘરો નહીં લાગે, હું એવું કહું છું. ચલો, હવે કન્સિડર ધ ફોલો, કે લેબર હેઝ ડિરાઇવ ડિમાન્ડ, શ્રમ દ્વારા માંગ ઉત્પન્ન થાય છે. યસ, શ્રમ જ કરે ને ભાઈ, લેબર. નેક્સ્ટ એના પછી કાર એન્ડ પેટ્રોલ કેન હેવ ધ જોઈન્ટ ડિમાન્ડ, કાર અને પેટ્રોલ છે સંયુક્ત માંગ હોઈ શકે છે. યસ, એ પણ હોઈ શકે છે. પછી ઇલેક્ટ્રિસિટી કેન હેવ અ કોમ્પોસાઇટ ડિમાન્ડ, હા, ઇલેક્ટ્રિસિટીમાં ઘણી બધી આપણે એકથી વધારે માંગ છે એ જોઈ શકતા હતા, બહુવિધ કહેવાશે. તો આ 1, 2 ને 3, 3 3 આપણા સાચા છે. આ આપણા ફોલોઈંગ આજે છે એ સાચા સ્ટેટમેન્ટ કહેવાશે. જો આ સ્ટેટમેન્ટવાળામાં કાંઈ નથી, ખાલી સમજાઈ જાય ને તો આપણને જવાબ આવડી જશે. પછી જો આ પણ વાંચો, પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટેટિવ ડિમાન્ડ એન્ડ જનરલી હેવ અ ઇનવર્સ રિલેશનશિપ, કે કિંમત અને માંગેલી જથ્થા વચ્ચે સામાન્ય રીતે ઇનવર્સ રિલેશનશિપ હોય છે. ચલો, સાચો સંબંધ છે કે એ હોઈ શકે છે ઇનવર્સ રિલેશનશિપ, કે કિંમત અને માંગેલી જથ્થા વચ્ચે સામાન્ય રીતે ઇનવર્સ હોઈ શકે છે. યસ, એ હોઈ શકે છે એટલા માટે. ચલો, પહેલું સ્ટેટમેન્ટ તો સાચું છે. ધીસ રિલેશનશિપ ઇઝ એક્સપ્રેસ્ડ થ્રુ ધ લો ઓફ ડિમાન્ડ, કે આ સંબંધ છે લો ઓફ ડિમાન્ડ દ્વારા વ્યક્ત થયો હતો. એટલે આ જે સંબંધ મેં કીધો છે, પ્રાઇસ અને માંગેલી જે કિંમત છે એ જે ઇનવર્સ કેમાં થયું હતું કે બંને કિંમતમાં ભાવમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. કિંમત વધે છે તો માંગ વધે છે, માંગ વધે છે તો કિંમત ઘટે છે. આવું આપણે લો ઓફ ડિમાન્ડમાં ભણ્યા હતા. યસ, ભણ્યા હતા. તો લગભગ આપણો કયો ઓપ્શન આવશે? બંને સાચા જ છે, બંને ખોટા તો નહીં આવે. અને આમાં એક કોઈ ખોટું તો છે જ નહીં, તો ખોટાવાળા તો ઓપ્શન ખોટા, તો બંને સાચા છે. ચલો, આજ આવશે ને 22 નંબર. ડન, બધા લોકોને આવડી જશે. ચલો, આને એવું લાગે જો તમને કંઈ ડાઉટ સોલ્વ હોય તો આજે આપણો ટોપિક છે, જ્યાં નામ લખ્યું છે સ્ટેટમેન્ટ બેઝ એમસીક્યુ છે, એ આપણે કેમાંથી લીધા છે એ તમને ખબર પડી જશે. ચલો, એકવાર ખાસ વાંચી લેવું, ક્યારેક ક્યારેક કંઈ ડાઉટ સોલ્વ હોય તો સોલ્વ કરતું લેવું અને કહેતું પણ રહેવું. ચલો, ન સમજે તો તમે ગમે ત્યારે એપ્લિકેશનમાં મેસેજ કરી શકો છો. હવે ક્વેશ્ચન નંબર 23, વિચ સ્ટેટમેન્ટ ધ એક્સપ્લેન ધ ડાઉનવર્ડ સ્લોપિંગ ડિમાન્ડ કરવો, કે કયા નિવેદનો નીચે તરફ ઢોળાવવાળી માંગ વળાંકને સમજે છે. ચલો ભાઈ, કયા ડિમાન્ડમાં આવશે? તો ભાઈ જો અહીંયા કીધું છે કે કયા નિવેદનો નીચે તરફ ઢોળાવવાળી માંગ વળાંકને સમજાવે છે, કે ભાઈ નીચેથી આવે એવું. તો કયા કયા સ્ટેટમેન્ટ સાચા છે એ તમારે બતાવવાના છે. આ 4માંથી કયા સાચા છે? ચલો, ઇન્કમ ઇફેક્ટ, આ પણ આપણું રીઝન હતું ડાઉન સ્લોપનું છે. જો આ રીઝન છે, આ બધા રીઝન છે કે આવક અસર એ કરે છે, સબસ્ટિટ્યુટ આવે છે, પછી ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી આવે છે, ઘટતા સીમાંતનો ઉપયોગી આવે છે. 3 તો આવે છે અને ઓલરેડી આ રિપીટેડ છે મારા મત મુજબ. ઉપર આવી ગયો તો ક્વેશ્ચન આપણે હમણાં જ જોયો હતો એટલા માટે. ક્વેશ્ચન નંબર જો 21માં છે, જો છે સેમ આ સ્ટેપનું હતું. જો આ રહ્યું, આ પણ ક્વેશ્ચનમાં આવી જાય છે.
તો તમે જો અમુક વસ્તુ છે એ આપણે અહીંયા બધું આપણે અહીંયા આવી જાય છે, એવા શબ્દ આપણે અહીંયા જોવાના છે એટલા માટે. ચલો, તો હવે અહીંયા એન્ટ્રી ઓફ ધ ન્યૂ કન્ઝ્યુમર છે, તો નવા ગ્રાહકોનો પ્રવેશ છે. તો આપણા ચારે ચાર જે સ્ટેટમેન્ટ છે એ કેવા છે? સાચા છે. એટલે 1, 2, 3 ને 4 આપણો જવાબ આવશે. ચારે ચાર સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. ચલો, સ્ટેટમેન્ટ બધાને આવડી ગયા હશે. હવે આપણે મેચ ધ ફોલોવિંગ કરાવી દઈએ કે થોડુંક આપણે બર્નિંગ તમને થોડુંક જાજુ આપી દઉં છું. ચલો, થોડુંક તમને અંદર વધારે કામ આપી દઉં છું. ડિમાન્ડ ઇન્ડિવિજ્યુઅલ એટલે કેમાં આવશે? તો જો આ વન ઓફ ધ આવશે, એક જ આવશે, એક જ વન કન્ઝ્યુમર. તો ચલો ભાઈ, પહેલાંનો આન્સર બધાને આવડી જશે. અહીંયા બી આવશે, તો બી વાળો ગોતો. પહેલામાં બી હોય ને એવું. ચલો, પહેલામાં બી હોય એવું. જો પહેલામાં તો એ છે, પછી બીજો બી ઓપ્શનમાં સી છે, તો એ બે તો ખોટા છે. તો હવે આપણે ડી નહીં આવે, તો ઓપ્શન આપણે કયો આવશે? સી આવશે. કયો આવશે? સી. હવે જોઈ લઈ તોય છતાં. પછી માર્કેટ છે, તો એમાં મેં કીધું હતું ટોટલ એડિશન કરવાની વાત કરી હતી. શું કર્યું હતું? એડિશનની વાત કરી છે. તો આ ઓપ્શન આપણો આવી ગયો છે. તો હવે શું આવશે? ચલો, ગ્રાહકોની કુલ માંગ. યસ, ઓપ્શન નંબર કયો આવશે? સી. તો અહીંયા આપણે શું કરી? સી કરી છે. પછી ડિરાઇવ ડિમાન્ડ. તો ડિરાઇવ ડિમાન્ડમાં શું કીધું હતું કે ભાઈ અંતિમ એનો નક્કી થઈ જાય છે ત્યારે જ એ લોકો ઉત્પાદન લેવાના છે. તો અંતિમ ઉત્પાદનમાંથી જે ઉદ્ભવે છે, અંતિમવાળું જે છે એમાં ડિરાઇવ શબ્દ આવશે. તો એમાં આવશે એ. અને કોમ્પોસાઇટ એટલે શું? કે બહુવિધ ઉપયોગો, કે મલ્ટિપલ યુઝીસ કરી શકીએ છીએ. ઇલેક્ટ્રિસિટીમાંથી આપણે ઘણી બધી વસ્તુ યુઝ કરી શકીએ છીએ. મિલ્કમાંથી આપણે ઘણી બધી વસ્તુ બનાવી શકીએ છીએ. તો આપણો જે ઓપ્શન તમને બધાને આવડી ગયો હશે. ચલો, થોડોક સેશન થોડોક મોડો, થોડુંક આપણે વધારે ખેંચી લીધું છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ ખાસ યાદ રાખજો, આ તમને કન્ટેન્ટ બેઝ કરાવવું છે એટલા માટે આપણે લીધો છે. ઇન્કમ ઇફેક્ટ છે, સબસ્ટિટ્યુટ છે, પછી ડિમિનિશિંગ માર્જિનલ છે અને ગિફન ગુડ્સ છે. તો ભાઈ પહેલાં તો હું એમ કહું કે ગિફન ગુડ્સ જ ગોતી લેવાય. ચલો, તો એમાં શું આવશે? સંબંધિત ભાવમાં ફેરફાર આવશે, વાસ્તવિક ખરીદી આવશે, પછી વધારાની ઉપયોગિતા ઘટે છે અને સામાન્ય માંગ સંબંધમાં અપવાદ હોય છે. ચલો, તો આના માટે આપણે ઓપ્શન જોવાના છે. તો જો ભાઈ આના માટે છે ને એક અપવાદ શબ્દ છે ને ગિફન ગુડ્સમાં આવતો હતો. કેમ આવતો હતો? ગિફન ગુડ્સ છે. જ્યારે મેં તમને કરાવ્યા હતા ને વેબલન કરાવ્યા હતા, આ બધા કેવા છે? અપવાદ છે. મને એક તો આનો આન્સર મળી જ ગયો છે. મેં કીધું હતું ભાઈ, મને જ્યાંથી આવશે ને હું ત્યાંથી જ શરૂઆત કરીશ એટલે લોકોને ખબર પડે. તો તમારી પરીક્ષામાં એવું જ કરવાનું, ચારે ચારનો અર્થ કાંઈ નહીં, એક તો ગોતી લેવાનો. ચલો, ગિફન ગુડ્સ કેવું હતું? આપણું અપવાદ હતું. તો આમાં ઓપ્શન કયો આવશે? ડી. ચલો, ડી વાળો ઓપ્શન કયો છે? ચલો, એક તો પહેલામાં જે 4 નંબર છે એમાં ડી આવે છે અને બી છે એમાંય ડી આવે છે. ચલો, તો સી ઓપ્શન તો નીકળી જશે અને ડી ઓપ્શન એ નીકળી જશે. ચલો, તો હવે આપણે આ બે જ ઓપ્શનમાંથી જોવાના છે. હવે ઇન્કમ ઇફેક્ટ. હવે જો આવકની અસર છે એ શું કરે છે કે ખરીદ શક્તિ વધારે છે. શું કરે છે? ખરીદ શક્તિ વધારે છે ને ભાઈ. આવક છે એ શું કરે છે કે પરચેસિંગ પાવર આવશે. તો પહેલામાં શું આવશે? બી. તો જો બી વાળો ઓપ્શન જુઓ તો લગભગ આપણો ઓપ્શન નંબર બી જ આવશે. હવે ફાઇનલ થઈ ગયું. જો આપણે આ બે રીતે જોવાનું છે. અને હવે સબસ્ટિટ્યુટ, અવેજી, કે અવેજી અસર કોને કહેવાશે? કે સંબંધિત ભાવમાં ફેરફાર, રિલેટિવ પ્રાઇસ ચેન્જો. તો એ આવશે અહીંયા એ. અને લાસ્ટમાં અહીંયા શું આવશે? ડિમિનાઇઝિંગમાં સી આવશે. તો વધારાની ઉપયોગિતા ઘટે છે. જો મેં કીધું હતું ભાઈ, ડિમિનાઇઝિંગ એટલે ઘટશો શબ્દ આવશે, ડિક્રીઝ શબ્દ આવે તો જ ડિમિનાઇઝિંગ કહેવાશે, બાકી કહેવાશે નહીં. ચલો, તો ઓપ્શન નંબર કયો આવશે? બી આવશે. ચલો, આઈ હોપ કે આ તમને પોઈન્ટ યાદ રહી ગયા છે. હવે કીધું છે ટીની કિંમત ઘટતા કોફીની સરખામણી ટી સસ્તી અને બને તો માંગ વધે છે, તો કઈ અસર કરે છે? તો એને કહેવાશે સબસ્ટિટ્યુટ ઇફેક્ટ. કે એક વસ્તુની કિંમત છે, તો જો અહીંયા શું કીધું છે? ટીની કિંમત ઘટે છે તો કોફીની સરખામણીમાં ટી સસ્તી બને છે, અને ટીની માંગ વધે છે તો ટી અસર કરે છે. તો એને કહેવાશે સબસ્ટિટ્યુટ, એટલે કે અવેજી વસ્તુ કહેવાશે. ચલો, હવે 27 જોવાના છે આપણે. ચલો, a person desire to purchase a luxury car without a sufficient purchasing power representation. હવે પર્યાપ્ત ખરીદ શક્તિ વિના લક્ઝરી કાર ખરીદવાની શક્તિ, ઈચ્છા શક્તિ રજૂ કરે છે. તો એને શું કહેવાશે? તો એને કહેવાશે ઇફેક્ટ કહેવાશે, માર્કેટ કહેવાશે, કે ડિરાઇવ કહેવાશે, કે મોર ડિઝાયર અને નોટ ઇફેક્ટિવ, કે માત્ર ઈચ્છા છે અને અસરકારક માંગ નથી. ના, એ કહેવાશે નહીં. તો એના માટે કયું આવશે? ડિરાઇવ્ડ ડિમાન્ડ, કે અંતિમપણે એને ઈચ્છા થાય છે કે મારે આ વસ્તુ લેવી છે, તો જ એને કહેવાશે. કે જે પરચેસ શબ્દ છે એટલા માટે. ચલો, ખરીદવાની ઈચ્છા છે એટલા માટે પર્યાપ્ત જ્યારે એને ફાઇનલ થઈ જાય છે ત્યારે એને કહેવાશે ડિરાઇવ્ડ ડિમાન્ડ.
ચલો નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોવિંગ કોઝિસ ઓફ ધ મોમેન્ટ ઓફ ધ અલોંગ ધ સમ ડિમાન્ડ કર્વ, કે નીચેનામાંથી કયું સમાન માંગ વળાંક સાથે ચળવળનું કારણ બને છે? ચલો, સમાન હોય ને એવું સમાન માંગ તો ચેન્જ ઇન ઇન્કમ છે, આવકમાં ફેરફાર છે, સ્વાદમાં ફેરફાર છે, પછી પોપ્યુલેશનમાં ફેરફાર છે, કે ચેન્જ ઇન ધ વન પ્રાઇસ ઓફ ધ કોમોડિટી, કે વસ્તુની પોતાની કિંમતમાં ફેરફાર. તો જો આ જે છે ને એ કેમાં આવશે? ઇન્કમમાં નહીં આવે, ટેસ્ટમાં નહીં આવે, પોપ્યુલેશનમાં નહીં આવે, વન પ્રાઇઝમાં આવશે. કેમ આવશે? વન પ્રાઇઝ, કે એક વસ્તુમાં ફેરફાર. દાખલા તરીકે મારે જે વસ્તુ રાખવી છે, હું ભાવ વધારે ઘટાડી શકું છું, તો એને કહેવાશે વન પ્રાઇસ ઓફ કોમોડિટી, વસ્તુની પોતાની કિંમતમાં ફેરફાર. સમાન માંગનો વળાંક છે ચળવળ કરવાનું કારણ આ કહેવાય છે. ચલો નેક્સ્ટ 28 આપણે જોવાના છીએ. સોરી, 28 તો કમ્પ્લીટ કરી નાખ્યું આપણે, હવે 29 પહોંચશું. ચલો હવે આપણે 2 થી 3 જ બાકી હશે, હવે કોઈ ઝાઝા બાકી નથી. વિચ ફેક્ટર જનરલી શિફ્ટ ધ ડિમાન્ડ કર્વ એન્ડ રાધર દેન ધ કોઝિસ ઓફ ધ મોમેન્ટ ઓફ ધ અલોંગ ઇટ, કે કયો પરિબળ સામાન્ય રીતે માંગ વળાંકને ગતિશીલ બનાવવાને બદલે બદલી જ નાખે છે? ચલો કયો એવો છે વળાંક? ચલો, પોતાની કિંમત છે, સમાન કોમોડિટીની કિંમત છે, ગ્રાહકની આવક છે, એટલે કન્ઝ્યુમર ઇન્કમ કહેવાય છે, કે માંગણી કરેલ જથ્થો. તો જો આમાં એક તો વસ્તુ એવું છે કે 2 ઓપ્શન તો તદ્દન ખોટા છે. એ નહીં આવે અને ડી નહીં આવે, તો વધે કયા? બી ને સી. તો અહીંયા ક્યાંય ડિક્રીઝની વાત નથી કરી, ડિક્રીઝની વાત કરે તો જ આવે. તો અહીંયા માટે શું આવશે? કન્ઝ્યુમર ઇન્કમ, એ જે આવક છે ને એ આવકમાં ફેરફાર થશે તો લોકોની ગતિશીલતા વધવાની છે એટલા માટે. ચલો હવે આપણે લાસ્ટ જોવાના છીએ. ચલો, વિચ ઇઝ કરેક્ટ સિક્વન્સ ફ્રોમ ધ નોર્મલ ડિમાન્ડ રિલેશનશિપ, કે આપણે નોર્મલ જે ડિમાન્ડ છે રિલેશનશિપનું સાચું સિક્વન્સ આપણે ગોતવાનું છે, કે આમાં કયું સાચું હોઈ શકે છે? વધઘટ એક સાથે ન થાય, કાં વધે તો સામે ઘટે, ઘટે તો વધે. તો જો અહીંયા પ્રાઇસ છે, ડિમાન્ડ છે, બંનેમાં વધારો થાય છે, તો આ સ્ટેટમેન્ટ ખોટું છે મારા મત મુજબ. પછી ઘટે છે તો એ પણ ન આવે, કે વધે ન આવે, ઘટે ન આવે. ચલો, અને અહીંયા શું કીધું છે? નોર્મલ જ ડેટાબેઝ કીધું છે, રિલેશન આપણે બતાવવાનું છે. તો જો અહીંયા કીધું છે પ્રાઇસ વધે છે અને ક્વોન્ટિટી છે એ જથ્થો છે એ ઘટે છે. તો જો પ્રાઇસ વધી જશે ને તો હંમેશા જથ્થો આપણે શું કરશું? ઓછો લેશું. અને પ્રાઇસ છે એ ઘટશે તો ડિમાન્ડ વધશે. પણ હા, આપણે અહીંયા સ્પેસિફિક પહેલો પોઈન્ટ કયો સાચો પડે? કિંમત વધે ને તો માંગ ઘટે, એવું આપણે કહેતા હોય. તો નોર્મલ જે ડિમાન્ડ છે એમાં રિલેશનશિપ ખરેખર એ સી અને ડી બંને સાચા પડે છે, પરંતુ પહેલી પ્રમાણે આપણે કિંમત વધે તો હંમેશા આપણે બોલતા હોઈએ છીએ ભાવ વધે છે તો માંગ ઘટે છે. તો ઓપ્શન આપણે સી સાચવો પડશે, ખાસ યાદ રાખજો. ચલો ડન. તો આ આપણા જે કમ્પ્લીટ થઈ જાય છે. ફાઇનલ રિવિઝન અહીંયા કરાવી દઉં છું. ડિમાન્ડ હોય છે એમાં વિલિંગ્સ પ્લસ એબિલિટી, આ 2 વર્ડ યાદ રાખવાના છે. ટાઈપ્સ આપણે યાદ રાખવાના છે. ઇન્ડિવિજ્યુઅલ હોય ત્યારે વન કન્ઝ્યુમર આવે, માર્કેટ હોય ત્યારે આપણે કન્ઝ્યુમરનું એડિશન કરવાનું છે, સમ કરવાનું છે. ડિરેક્ટ શબ્દ હોય તો ડિરેક્ટ સેટિસ્ફેક્શન મળે છે, કોઈ વસ્તુ ખાવી હોય તો ખાઈ લેવાની. પછી ડિરાઈવ છે ડિપેન્ડ ઓન ધ ફાઇનલ પ્રોડક્ટ, તમારે અંતિમપણે લેવાની ઈચ્છા હોય છે ત્યારે. જોઈન્ટ ડિમાન્ડ છે એને ડિમાન્ડ ટુ ગેધર કહેવાશે, એટલે એક સાથે એક વસ્તુ આપણે બાય વન ગેટ વન ફ્રી કહેવાશે. પછી કોમ્પોસાઇટ છે એમાં એકથી વધારે લાભ લઈ શકાય છે, અને કોમ્પિટિટિવ છે એમાં સબસ્ટિટ્યૂટ અવેજી વસ્તુ આપણને જોવા મળે છે. પછી ડિમાન્ડ આજે ડાઉનવર્ડ ડિમાન્ડ કરવો કોને કહેવાશે? તો પ્રાઇસ છે એ ઘટે છે તો ડિમાન્ડ છે એ વધે છે, તો એના માટે આવશે ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી છે. તો એમાં આપણે જો ઘટાડાની વાત કરે છે, પછી ઇન્કમ ઇફેક્ટ છે, આવક અસર કરે છે, સબસ્ટિટ્યૂટ છે, અવેજી વસ્તુ છે, ન્યૂ કન્ઝ્યુમર છે, નવા ગ્રાહક છે, મલ્ટિપલ યુઝિસ છે. તો આ બધું કેમ આવતું હતું? ડિમાન્ડ કરવામાં આવે છે, ડાઉનવર્ડમાં આવે છે. અને યુજીસી નેટ માટે, જીસેટ માટે વન લાઇનર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહું છું કે મોમેન્ટ અલોંગ કર્વ. તો મોમેન્ટ છે એટલે કે ફેરફાર જે કર્વ થાય છે તો વન પ્રાઇસ ચેન્જ હોય છે ત્યારે. શિફ્ટ ઓફ કર્વ ક્યારે થાય છે? તો શિફ્ટ શબ્દ હોય ત્યારે આવશે નોન પ્રાઇસ ડિટર્મિનેશન ચેન્જ, કે પ્રાઇસમાં કોઈ ફેરફાર થતો નથી. ઇન્કમ ઇફેક્ટ તો રિયલ પરચેસિંગ પાવર બતાવે છે. સબસ્ટિટ્યૂટ છે એ શું બતાવે છે? રિલેટિવ
પ્રાઇસ સબસ્ટિટ્યુટ બતાવે છે અને ગિફન ગુડ્સ છે એ ઇમ્પોર્ટન્ટ એક્સપેક્ટેશન કહેવાશે અને વર્બલ છે એ પ્રેસ્ટીજ એન્ડ આપણને એક પ્રકારનું શું બતાવે છે સ્ટેટસ બતાવે છે બેઝ ડિમાન્ડ છે અને જોઈન્ટ ડિમાન્ડ છે એમાં કાર અને પ્લસ પેટ્રોલ આવે છે ડિરાઇવમાં છે આપણે લેબર શબ્દ માટે યુઝ કરીએ છીએ કે હું કાર ખરીદીશ તો સામે માન્યું કે લેબરને પણ કામ મળવાનું છે એટલા માટે સર્વિસ તો હોવી જોઈએ ને પછી કોમ્પોસાઇટ એટલે શું ઇલેક્ટ્રિસિટી વિથ ધ મલ્ટિપલ યુઝીસ ચલો આઈ હોપ કે અહીંયા તમારા બધા જે તમારા કમ્પ્લીટ પોઈન્ટ કરી દીધા છે અને જો લાસ્ટમાં હું એક્ઝામ રિવિઝન આપું છું ફાઇનલ રિવિઝન હોય ને એ તમારે એમસીક્યુની નીચે ખાસ કરી નાખવાનું એમાં બધું આવી જશે ચલો આઈ હોપ કે થોડોક લાંબો સેશન છે પણ તમને ખરેખર આમાં કાંઈ ડાઉટ સોલ્વ હોય તો તમે કહી શકો છો બાકી કાંઈ ડાઉટ સોલ્વ રહેશે જ નહીં ડન ચલો લાઇક ધીસ વિડીયો અને શેર ધીસ વિડીયો અને ખાસ તમારે યુટ્યુબમાં પણ કોમેન્ટ કરવાની છે આપણા સેશન વિશે ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યાં સુધી આવજો